यथा भक्ति प्रवृद्धा स्यात् तथोपायो निरूप्यते। बीजभावे दृढे तु स्यात् त्यागात् श्रवणकीर्तनात्। बीजदाढ्र्यप्रकारस्तु गृहे स्थित्वा स्वधर्मतः। अव्यावृतो भजेत् कृष्णं पूजया श्रवणादिभिः। व्यावृत्तोऽपि हरो चित्तं श्रवणादो न्यसेत् सदा। ततः प्रेम तथा शक्ति व्यसनं च यदा भवेत्। बीजं तदुच्यते शास्त्रे दृढं विनश्यति। स्नेहाद्रागविनाशः स्यात् आसक्त्या स्यात् गृहारुचि। गृहस्थानां बाधकत्वं अनात्मत्वं च भासते। यदा स्याद् व्यसनं कृष्णे कृतार्थः स्यात् तदेव हि। तादृशस्यापि सततं गेहस्थानं विनाशकम्। त्यागं कृत्वा यतेद्यस्तु तदर्थार्थैकमानसः। लभते सुदृढां भक्तिं सर्वतोऽप्यधिकां परां। त्यागे बाधकभूयस्त्वं दुःसंसर्गात् तथान्यथा। अतः सेयं हरिस्थाने तदीयैषः तत्परम्। अदूरे विप्रकसेवा यथा चित्तं न दुष्यति। सेवायां वा कथायां वा यस्यासक्तिः दृढा भवेत्। यावज्जीवं तस्य नाशो न क्वापीति मतिर्मम। बाधसंभावनायान्तु नैकान्ते वासयिष्यति। हरिस्तु सर्वतो रक्षां करिष्यति न संशयः। इत्येवं भगवच्छास्त्रं गूढतत्त्वं निरूपितं। य एतत् समधीत तस्यापि स्यात् दृढा रतिः। ગયા વખતે આપણે 8 શ્લોક સુધી સંપન્ન થયું. એમાં છઠ્ઠા શ્લોકની અંદર એના એડિંગમાં પુષ્ટિ પાઠાવલીમાં તમે જુઓ કે ભગવાનમાં વ્યસન દશાવાળો પણ ભક્ત જો વ્યાવૃત હોય તો એ ઘરમાં એને સદા સર્વદા રહેવું એ ભક્તિભાવમાં ક્યારેક એને બાધક થઈ શકે છે. એટલા માટે એને ગૃહત્યાગની છૂટ છે, ગૃહત્યાગની આજ્ઞા છે, એમ પ્રશંસા. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈકમાનસ લભતે સુદૃઢામ ભક્તિ સર્વતોપ્યધિકામ પરામ. મતલબ જેનો બીજભાવ દ્રઢ થઈ ગયો છે એના માટે હવે સતત ઘરમાં રહેવું એ એના બીજભાવનું નાશ કરવાવાળું છે. એટલા માટે એને શ્રી કૃષ્ણમાં જ મન રાખીને અને કૃષ્ણ માટે જ એ ગૃહત્યાગ કરે છે તો એ સુદૃઢ ભક્તિને પ્રાપ્ત કરે છે. સુદૃઢ અને સર્વથી અધિક ભક્તિ એને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી 7મા શ્લોકના એડિંગમાં તમે જુઓ કે સંગદોષ અને અન્નદોષનો ભય હોય તો ગૃહત્યાગનો અનુકલ્પ. એટલે આટલે એને બીજભાવ દ્રઢ થઈ ગયો પણ હજી એને ઘર છોડવામાં બહુ ડર લાગી રહ્યો છે તો શું કરવું? સંગદોષ અને અન્નદોષનો ભય લાગે છે તો એનો એક અનુકલ્પ શ્રી મહાપ્રભુજી બતાવે છે. ગૃહત્યાગનો અનુકલ્પ શું કરવું? ભગવદીઓનો સંગ, જ્યાં ભગવત ભક્તો રહેતા હોય એની નજીક જઈને રહેવું જોઈએ અને હરિસ્થાનમાં રહેવું જોઈએ. ભગવાનની સેવા કથામાં પરાયણ ભગવદી પાસે ન બહુ દૂર કે ન બહુ નજીક એવા પ્રકારે નિવાસ રાખીને સેવા પરિચર્યા અને કથા શ્રવણમાં તત્પર થવું. આ શું છે? અનુકલ્પ. કેનો અનુકલ્પ છે? જેનો બીજભાવ દ્રઢ થયો છે એને કઈ રીતે નિર્વાહ કરવો એને અહીંયા સમજાવ્યું છે. અહીંયા ભગવદીઓ પાસે ન બહુ દૂર કે ન બહુ છેટા કે દૂર એવા બે એક જ શબ્દ થઈ જાય છે ને.
એમાં શું છે? હે એટલે બહુ નજીક નહીં ને બહુ દૂરી નહીં, એમ ટૂંકમાં એવી રીતના રહેવું કે આપણો ભાવ દૂષિત ન થાય. યથાચિત્તમ ન દુષ્યતિ એ તાત્પર્ય છે. એટલે શ્રી આચાર્યજી કહે છે કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુ સંસર્ગા તથા નતઃ અતઃ સ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે અદૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. ત્યાગની અંદર ઘણા બધા બાધક છે. એમાં મુખ્યત્વે અહીંયા ગણાયું દુસંગ અને અન્ન. એટલા માટે ત્યાગ નહીં કરતા શું કરવું તો કે હરિસ્થાનમાં જઈને રહેવું અને તદીય સહ તત્પર એટલે ભગવદીઓની સાથે ત્યાં રહેવું જોઈએ. કેવી રીતના રહેવું? અદૂરે વિપ્રકર સેવા એટલે બહુ દૂરે નહીં ને બહુ નજીક નહીં. જેવી રીતના ચિત્ત છે એ દોષવાળું ન થાય, ભગવદીઓમાં દોષ દર્શન ન થાય એ રીતે એનો સંગ કરવો જોઈએ. એવા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. અદૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. ત્યાર પછી હવેના જે શ્લોકો આવી રહ્યા છે એ સંદર્ભમાં તમે જુઓ કે સ્વગૃહમાં જે કોઈ સ્વકીના ઘરમાં પણ ભગવત સેવા કથામાં જે પરાયણ હોય તેની ભક્તિનો નાશ ક્યારેય થતો નથી. એટલે જે પોતાના ઘરમાં અથવા તો ભગવત ભક્તોના બે સાથે સંગ કરતો હોય, એની પરિચર્યા કરતો હોય તો એના ભાવનો ક્યારેય નાશ નહીં થાય. એવું શ્રી મહાપ્રભુજી 9મા શ્લોકમાં સમજાવે છે. એ વાત હવે શ્રી ગોકુલનાથજીની ટીકામાં આપણે જોઈએ. ભગવદીઓના સંગ માટે પહેલા સ્કંદની અંદર એક શ્લોક છે. પહેલો સ્કંદ 18મો અધ્યાય ને 13મો શ્લોક છે. એમાં ભાગવતકાર કહે છે તુલાયામ લવેના અપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. એટલે મનુષ્યોને ભગવાનના ભક્તોનો સમાગમ થાય એની એક ક્ષણ માત્ર પણ એની બરાબરી કરવાને સ્વર્ગ કે પુનર્ભવ અપુનર્ભવ એટલે મોક્ષ એ પણ નથી. તો પછી મર્ત્યાનામ કિમુતાશીષ એવા ભગવદીઓના આશીર્વાદોને હું જ વર્ણવું છું એમ. એટલા માટે સત્સંગથી થતા જ્ઞાનના કારણરૂપ આપ ભગવાન જ છે. એટલે એક નામ આવે છે આમાં શ્રી ભાગવત કારણ. સત્સંગ જ્ઞાન હેતુશ્ચ એવું નામ છે પુરુષોત્તમ સહસ્ત્રનામમાં. એમાં રઘુનાથજી આ શ્લોક ટાંક્યો છે 1:18-13. સત્સંગ જ્ઞાન હેતુશ્ચ એટલે સત્સંગથી પ્રગટ થતું જ્ઞાનના કારણ રૂપ એવા ભગવાન છે, અથવા તો સત્સંગ જેમનું જ્ઞાન થવાનું કારણ છે એવા ભગવાન છે. બહુ સુંદર શ્લોક છે. તુલાયામ લવેના અપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. એટલે ભગવાનના ભક્તોના સંગની કમ્પેરિઝનમાં મોક્ષ કે સ્વર્ગ કે મોક્ષ પણ આવી નથી શકતા. તો મર્ત્યાનામ કિમુતાશીષ આ મૃત્યુલોકના જે વિષયો છે, ભોગ છે, એ તો એની કમ્પેરિઝનમાં ક્યાંથી આવી શકે એમ. એવું બહુ સુંદર મહાત્મ્ય અહીંયા સમજાવ્યું છે. એ સિવાય તમારે એકાદશ સ્કંધની અંદર પણ એકાદશ સ્કંધ 2જો અધ્યાય 3જો શ્લોક એની અંદર એ ભગવત સંઘનું મહાત્મ્ય બતાવ્યું છે, ભગવત ભક્તોના સંઘનું. 11:2-30 એમાં પણ ભગવત ભક્તોના સંઘની વિશેષતા બતાવી છે. અને શ્રી મહાપ્રભુજી અહીંયા બતાવે જ છે, એ શાસ્ત્રમાંથી જ બતાવ્યું છે એમ કે ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસંસર્ગા તથાન્નતઃ અતઃ સ્થેયમ હરિસ્થાને તદીય સહ તત્પરે અદૂરે વિપ્રકર સેવા યથાચિત્તમ ન દુષ્યતિ. એટલે જો ભગવત ભક્તોનો સંગ કરવામાં આવશે તો આપણને પણ પ્રભુમાં એવો પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ થશે. અને આગળનો જે શ્લોક છે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપિતિ મતિર્મમ. એને શ્રી ગોકુલનાથજી આપણને સમજાવે છે. ગોકુલનાથજીને ટીકા આપણે લઈ રહ્યા છે. પેજ નંબર 15 ઉપર સેવામાં અને કથામાં સેવા કથામાં અથવા કથામાં
જેની દ્રઢાશક્તિ જીવન પર્યંત હોય છે એના ભાવનો ક્યારેય પણ નાશ થતો નથી, એવી મારી શ્રી મહાપ્રભુજીની સમજ છે, મતિ છે. શ્રી મહાપ્રભુજીની આ મતિ છે. એવી સેવામાં, કથામાં અથવા સેવામાં જેની આસક્તિ જીવન પર્યંત રહે, એનો નાશ ન થાય, એને ફલ એટલે એને ભગવત પ્રાપ્ત થાય જ છે. એમાં શ્રી ગોકુલનાથજી સમજાવે છે આગળ, જો એના શબ્દોમાં એની ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ञा કરે છે, इसके पश्चात भगवत भक्ति के प्रकार कहकर, भक्ति वृद्धि के प्रकार कहकर આગળ ભગવદીનો સંગ, અધૂરે વિપ્રકર સેવા, એની પરિચર્યા વગેરે. इसके पश्चात भक्ति वृद्धि के प्रकार कहकर वृद्धि की पराकाष्ठा यानी कि चरम सीमा कहकर, એટલે તાદ્રશ શાપી સાથે એમાં આવ્યું ને, લભતે સુદૃઢામ ભક્તિ सर्वतोप्यधिकाम पर, वो कहकर शुद्ध पुष्टि साधन के प्रकार न जानकर, એટલે કોઈ એવો હોય સાધક, કોઈ એવો વૈષ્ણવ કે જે શુદ્ધ પુષ્ટિ સાધનનો પ્રકાર ન જાણીને ગૃહ ત્યાગ કરકે વૃદ્ધિ ભક્તિ કી કો ગૃહ ત્યાગ કર वृद्धि भक्ति એટલે भक्ति की वृद्धि को साध लूंगा, આ વૃદ્ધિ પહેલા લઈ લીધું, પણ ભક્તિ की वृद्धि को मैं साध लूंगा, मतलब મારી આવી લભતે સુદૃઢામ ભક્તિ એવી सर्वतोप्यधिकाम भक्ति ने प्राप्त करी लेश, એવું કોઈ માનતું હોય. इस तरह से प्रवृत्त होने वाले जीव की बाध संभावनाओं के निराकरण पूर्वक फल की सिद्धि के लिए रहने के प्रकार कहकर शुद्ध पुष्टि मार्गी दो धर्म सेवा कथा में आसक्त रहने वालों को भी इस मार्ग में फल की सिद्धि होती है, इसे बताने के लिए सेवायाम वा कथायाम वा इन श्लोकों से कह रहे हैं. मतलब પહેલા આખું આગળની જે શ્લોકોમાં જે વર્ણ્ય વિષય છે ને એને ગોકુલનાથજી અહીંયા સમજાવી દીધો કે ભક્તિ વૃદ્ધિ કે પ્રકાર કહકર. પહેલા ભક્તિ વૃદ્ધિનો પ્રકાર બતાવ્યો ને, ગૃહસ્થિત્વા स्वधर्मता अव्याव्रत भजत कृष्णम पूज्या श्रवणादि. वृद्धि की पराकाष्ठा चरम सीमा कहकर, हाँ लभते सुदृढ़ाम भक्ति. પછી शुद्ध पुष्टि साधन के प्रकार न जानकर गृह त्याग कर भक्ति वृद्धि को साध लूंगा. इस तरह से प्रवृत्त होने वाले जीव की बाध संभावनाओं के निराकरण पूर्वक, એટલે બાધ સંભાવના માની દુસ્સંગ અને અન્ન દોષ એ કીધું ને, ત્યાગે બાધક ભૂયસ્તમ, એ બાધ સંભાવના છે ને બે, દુસંગ અને અન્ન દોષ. કેવી રીતના એનું નિરાકરણ કર્યું? અતસ્થેયમ હરિસ્થાને તદીસા તત્પરે. तो उस बाध संभावनाओं के निराकरण पूर्वक फल की सिद्धि के लिए रहने का प्रकार, दूरे विप्रकर सेवा यथाचित्तम न दुष्यति, यह कहकर शुद्ध पुष्टि मार्गी दो धर्म सेवा कथा में आसक्त रहने वालों को भी इस मार्ग में फल की सिद्धि होती है. એટલે સેવા કથામાં અથવા સેવામાં ત્રણ અહીંયા વેરિએશન છે. સેવા કથા પહેલું વેરિએશન, અથવા તો મુખ્ય પક્ષ સેવા કથા અથવા કથા. એટલે સેવા નથી કોઈ કીધે નમતી તો કથા, અથવા કોઈ કીધે કથા નથી નમતી તો સેવા. એવી રીતના ત્રણ અહીંયા સમજી લેવાના. એક મુખ્ય કલ્પ છે, બે બીજા એના અનુકલ્પ છે. અથવા સેવા ને અથવા કથા એ અનુકલ્પ છે. મુખ્ય કલ્પ શું છે? સેવા કથા. तो उसमें आसक्त जो है सेवा में कथा में अथवा सेवा अथवा कथा में आसक्त रहने वालों को भी इस मार्ग में फल की सिद्धि होती है. इसे आगे बताते हैं. सेवायाम वा कथायाम वा यस्य आसक्ति दृढ़ा भवेत् यावत् जीवम तस्य नाशो न क्वापीति मतिर्मम. तो सेवा में अर्थात पुष्टि मार्गी आचार्य श्री द्वारा प्रकटित सेवा के प्रकार में. ગોકુલનાથજી શું કહે છે? સેવામાં એટલે કેવી સેવામાં? અત્યારે જે હવેલીઓમાં સેવા કરે એવી સેવામાં નહીં. સેવામાં અર્થાત પુષ્ટિ માર્ગી આચાર્ય દ્વારા પ્રકટિત સેવા કે પ્રકાર में, मतलब ષોડશ ગ્રંથમાં વર્ણિત જે પ્રકાર છે સેવાનો એવી સેવામાં વાત છે.
આચાર્ય દ્વારા જો સેવાયામ શુદ્ધ પુષ્ટિ માર્ગી આચાર્ય પ્રકટિત પ્રકારક સેવાયામ. કેવી સેવા? શુદ્ધ પુષ્ટિ માર્ગી આચાર્ય પ્રકટિત પ્રકાર સેવાયામ. એવી સેવામાં કે મહાપ્રભુજી દ્વારા ઉપદિષ્ટ જે સેવા પ્રણાલી છે એવી સેવામાં उससे सेवा से अवशिष्ट समय में उस पुष्टि मार्ग की लीला कथा में जिनकी आसक्ति है अर्थात चित्त का व्यासंग यानी कि आसक्ति पूर्वक दृढ़ आग्रह जीवन पर्यंत होता है उसका कभी भी देश काल आदि के भेद से भी भाव का नाश नहीं होता. એટલે કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં એના ભાવનો ક્યારેય નાશ નહીં થઈ. જો સેવા અને કથામાં જેની આસક્તિ છે, સેવા કથામાં અથવા સેવામાં અથવા કથામાં જો આસક્તિ હશે તો એના ભાવનો ક્યારેય નાશ નહીં થાય. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે પુષ્ટિ માર્ગ કી લીલા કથા મેં મતલબ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા એ બધાનું ચરિત્રો, એના શ્રવણ, કીર્તન ને સ્મરણ, એમ સેવા અને કથા એમાં આસક્તિ અર્થાત ચિત્ત કા आसक्ति पूर्वक व्यासंग पूर्वक यानी कि आसक्ति पूर्वक दृढ़ आसक्ति जीवन पर्यंत होती है तो उसका कभी भी देश काल आदि के भेद से भी भाव का नाश नहीं होता. जो आसक्ति सेवा कथा में हશે તો એનો ભાવ બન્યો રહેશે, એને ભગવાનમાં પ્રેમ આસક્તિને વ્યસન સિદ્ધ થશે. આપણે ત્યાં બહુ સુંદર પ્રસંગો છે કે ભાઈ માધવ ભટ્ટ હતા, માધવદાસ કાબુલમાં રહેતા, કોઈ લાહોરમાં રહેતા, આજનું પાકિસ્તાન, એવા મોમેડિયન એરિયાની અંદર રહીને એનો બીજ ભાવ કેમ નાશ ન પામ્યો? ભગવત ભજન એણે કર્યું છે. શા માટે? એની આસક્તિ સેવા અને કથામાં છે. એટલે એને કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં એ ભગવાનની ભક્તિ કરી શકશે. આસક્તિ હોવી જોઈએ ભગવાનની, નિષ્ઠા એની ભગવત સેવા અને કથામાં હોવી જોઈએ. એમ નિષ્ઠા વગર કામ ન થાય. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતી વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. એટલે કોઈ બી માર્ગમાં નિષ્ઠા વગર ફલ ન મળે. નિષ્ઠા તો પહેલા જોઈએ. નિષ્ઠાશ્ચ તો નિષ્ઠા આવશે કેવી રીતના? તો શ્રી મહાપ્રભુજી કીધું કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. કેવલ વાણીના વિલાસથી નિષ્ઠા ન આવે, સાધનથી નિષ્ઠા આવે. સાધનમાંની તમે સેવા કરી રહ્યા છો તો ભગવત સેવા પરાયણ થઈને રહ્યો, કથા ગુણગાન કરી રહ્યા છો તો ભગવાનનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરો. એ તો બહુ જરૂરી છે. એ નહીં કરીએ તો નિષ્ઠા ક્યાંથી આવશે? કેવલ વાતુના વડા કર્યા કરીએ, વાતુના વડા થાય પણ નિષ્ઠા ન આવે. એટલે કહે છે કે નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તાય. તમે ક્રિકેટ જુઓ, 1000 વાર જુઓ, તમને રમતા ન આવડે, પણ એક વખત હાથમાં બોલને બેટ લ્યો, તમે જુઓ આવડી જાય કે નહીં? શા માટે? નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તાય. એટલે મનોરથ અને વાણીના વિલાસથી નિષ્ઠા ન આવે, સાધનથી નિષ્ઠા આવે. એ વાત મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહી છે. અહીંયા ગોકુલનાથજી પણ કહે છે કે જો એની યાવત જીવમ એમાં વ્યાસંગ પૂર્વકની દ્રઢાશક્તિ હશે તો એના ભાવનો કોઈ પણ કાલમાં કોઈ પણ દેશમાં નાશ નહીં થાય. ગેરંટી, શ્રી મહાપ્રભુજીની ગેરંટી છે. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે નાશ નહીં હોતા है कोई देश कालादिक के भेद से भी भाव का नाश नहीं होता है. मतलब कोई पण देशમાં, કોઈ પણ કાલમાં, કોઈ પણ કન્ડિશનમાં એના ભાવનો નાશ નહીં થાય. વહ ભાવ उसका ફલ સાધક હોતા है. मतलब એ જે ભક્તિ ભાવ છે એનો એ ફલ સુધી લઈ જવા વાળો થશે, ફલ સાધક થશે. માની ફલ પ્રાપ્ત કરાવનારો માનસી આગળ વ્યસન યદાસ્યાદ વ્યસનમ કૃષ્ણ કૃતાર્થ સ્યાત તદૈવ, તો એ વ્યસન કરાવનારો થશે. અથવા તો विकल्प से दोनों सेवा कथा कहने से भगवद इच्छा से किसी की सेवा में ही आसक्ति होती है, किसी की लीला में ही दृढ़ आसक्ति होती है, परंतु वह आसक्ति जीवन पर्यंत अपेक्षित है. विकल्प એટલે વા શબ્દ સેવાયામ વા કથાયામ વા यानी विकल्प, સેવામાં અથવા કથામાં. એમ કીધું વા વિકલ્પ છે દોનો વિકલ્પ, यानी વા શબ્દથી અહીંયા બંનેમાં, સેવા કથામાં
પહેલો પક્ષ એવો સેવા કથામાં, પછી અથવા કરીને અથવા સેવામાં અથવા कथाમાં. तो विकल्प से दोनों सेवा कथा कहने से भगवद इच्छा से किसी की सेवा में आसक्ति होती है और किसी की लीला में ही दृढ़ आसक्ति होती है. એવું જોવા મળે. કોઈની સેવામાં વિશેષ આસક્તિ હોય, કોઈની ભગવાનની કથા ગુણગાનમાં વિશેષ આસક્તિ હોય, કોઈની બંનેમાં હોય. परंतु वह आसक्ति जीवन पर्यंत अपेक्षित है, न कि कुछ काल के लिए. એટલે થોડોક ટાઈમ હોય, ભાવ ભગત ભાદો નદી આવતી ગહેરાય ગહેરાય જબ જાનીએ જબ જ્યેષ્ઠ માસ ઠહેરાય. જ્યેષ્ઠ માસ આવે ને કાંકરા ઉડતા હોય તો શું હોય? એટલે એવું ન થાય, પણ જીવન પર્યંત એમાં આસક્તિ રહેવી જોઈએ. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ભગવાનની સેવા અને સેવા કથામાં અથવા સેવામાં આપણી આસક્તિ હોય તો આપણા બીજનો આપણને ક્યારેય નાશનો, આપણા ભાવનો નાશની સંભાવના નથી એમ. પરંતુ આસક્તિ જીવન પર્યંત અપેક્ષિત है, ન कि कुछ काल के लिए. એટલે થોડા કાલ માટે તો એ તો ક્ષુદ્ર નૈમિતિક આસક્તિ કહેવાય ને, એ તો ખાલી દેખાવની વસ્તુ છે એમ. જેમાં આપણી આસક્તિ હોય એમાં એના વગર આપણે રહી ન શકીએ, એને જ આસક્તિ કહેવાય. એ સેવામાં હોય કે કથામાં હોય, બેયમાં હોય તો એના વગર રહી ન શકાય. એટલે અહીં કહી રહ્યા છે કે જીવન પર્યંત હોવી જોઈએ. એટલે ભાગવત સપ્તાહ બેઠી ક્યાંક વર્ષમાં એકવાર બેસીને સાંભળી 5 દી 7 દી તો એ આસક્તિ ન કહેવાય. યાવત જીવમ ભાગવતનું શ્રવણ કીર્તન કરવું જોઈએ, યાવત જીવમ સેવા કરવી જોઈએ, યાવત જીવમ ભગવત કથા કરવી જોઈએ. વર્ષમાં 5 દી સાંભળી આવ્યા એ તો બહુ ક્ષુદ્ર વસ્તુ છે, એનાથી કોઈ બીજ ભાવ દ્રઢ ન થાય. અને એ તો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ પણ છે. આધુનિક જે ભાગવત કથાઓ બેસી રહી છે એ બધી, એટલે અહીં કહે છે કે જીવન પર્યંત આપણી જીવન દોરી જીવા દોરી હોવી જોઈએ એમ કથા. હરિરાયજી કીર્તનમાં કે ભગવત સેવા અને ભગવત કથા છે આહાર જૈસે લહીરે. આહાર જેમ કેમ જરૂર પડે, ભૂખ લાગે, આહાર લેવો જ પડે ને આપણે, એના વગર જીવી ન શકીએ. એમ સેવા અને કથાને આપણું જીવન બનાવવું જોઈએ કે એના વગર આપણું પુષ્ટિજીવ તરીકેનું એ જીવન છે. જો સેવા કથા ન હોય તો પુષ્ટિજીવ તરીકેની આપણી નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર રહેશે, વ્યર્થ છે આપણું જીવન. પુષ્ટિ સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાંય જો ભગવત સેવા અને ભગવત કથાથી વંચિત છીએ તો જીવન વ્યર્થ થઈ ગયું. વૃથા તજન્મ ભૂતલે. હમણાં જ આપણે જન્મ વૈફલ્યાષ્ટકમાં જોયું ને, નારાધિ રાધિકા નાથો ન ચ દ્રષ્ટા સુબોધિની વૃથા તજન્મ ભૂતલે. કે આ રાધિકાનાથની જેણે સેવા નથી કરી, શ્રી મહાપ્રભુ જો કથા અને સેવા બે આવી ત્યાં કે મહાપ્રભુજીની વાણીનો સુબોધનીજીનું જેણે અવગાહન નથી કર્યું એનો જન્મ અહીંયા ભૂતલ ઉપર વ્યર્થ છે. બે વાત આવી ને, સેવાની અને કથાની. એમાં પહેલા સેવાની આવી, ના રાધી રાધિકા નાથો, એટલે રાધિકાનાથનું જેને આરાધન નથી કર્યું, સેવા નથી કરી. પછી નચ દ્રષ્ટા સુબોધિની, કથા પછી આવી એમ. એટલે ખાસ આ રહસ્ય સમજો કે સેવા કથામાં અથવા સેવામાં અથવા કથામાં એ અનુકલ્પ છે, મુખ્ય કલ્પ તો સેવા કથા છે. એમાં જો આપણી જીવન પર્યંત આસક્તિ રહે તો એના ભાવનો ક્યારેય નાશ ન થાય અને એને ભગવત પ્રાપ્તિ થાય જ. એવી ઇતિમેમતી, એવી શ્રી મહાપ્રભુજીની સમજ છે. આ એ વાતને શ્રી ગોકુલનાથજી આગળ સમજાવે છે કે પરંતુ જીવન પર્યંત આસક્તિ અપેક્ષિત છે, ન કે કુછ કાલ કે લીએ. તસ્ય, એમાં કીધું શ્લોકમાં, તસ્ય નાશો ન ક્વાપીથી મતીનો. તસ્યને સમજાવે છે કે તસ્ય इस पद से भगवद इच्छा से सेवा में आसक्त का एवं कथा में आसक्त का कभी भी नाश नहीं होता. તેના એટલે જે સેવા કથા પરાયણ જે ભગવત ભક્ત છે એનો ક્યારે, એના ભાવનો ક્યારે નાશ નહીં થાય. સમજાણું ને? તસ્ય શબ્દથી તેનો. तस्य पद से भगवद इच्छा से सेवा में आसक्त का एवं कथा में आसक्त का कभी भी नाश नहीं होता है. उस मार्ग यानी पुष्टि मार्ग की फल प्राप्ति में अंतराय नहीं होता. नाश नहीं होता એનો મતલબ શું? પુષ્ટિ માર્ગી ફલ પ્રાપ્ત થવામાં એને કાંઈ પ્રતિબંધ ના, વિલંબ પણ નહીં થાય. અંતરાય નહીં હોતા મતલબ એને ફલ મળશે મળશે ને મળશે એમ. ધ્રુવ શ્રી મહાપ્રભુજી એમ કહેતા હોય કે ઇતિ મેમતી, મહાપ્રભુજી કે મારી આવી સમજ છે, પછી પૂરું થઈ ગયું ને એની ઉપર એનઓસી થઈ ગઈ, નો ઓબ્જેક્શન
સર્ટિફિકેટ મળી ગયું આપણને, કોઈ આમાં ઓબ્જેક્શન ન ઉઠાવી શકે. એનઓસી મળી ગઈ મહાપ્રભુજીની, ઇતિ મેં મતી. એટલે આપ કહે છે શ્રી ગોકુલનાથજી કે ફલ પ્રાપ્તિ में अंतराय नहीं होता है, यह मेरी मति है. એટલે આવી શ્રી મહાપ્રભુજીની સમજ છે, મતિ છે. इससे स्वमत में फल विलंब के अभाव में हेतु कहने से फल प्राप्ति में निसंदिग्धता कही गई है. जो ફલ વિલંબ કે અભાવ में મતલબ ફલમાં વિલંબ નહીં થાય, જેની સેવા કથામાં આસક્તિ હશે એને પ્રભુ મળશે મળશે ને મળશે. ફલ વિલંબ નહીં થાય, જે જન્માંતર નહીં થાય, આ જ જન્મમાં મળશે કે આ કોઈ બીજા હજારો જન્મ પછી મળે એવું નહીં. સેવા કથામાં જો આ જન્મમાં આસક્તિ થઈ તો આ જ જન્મમાં ભગવાન એને મળશે. એટલે કહે છે કે ફલ વિલંબ નહીં હોગા, ફલ વિલંબ કે અભાવ में मतलब फल विलंब नहीं થાય. फल विलंब के अभाव में हेतु कहने से फल प्राप्ति में निसंदिग्धता बताई. निसंदिग्धता यानी संदेह रहित. નિસંદિગ્ધતા એટલે કે સંદેહ રહિત મળશે. જેમ આ મેં મતી થયો, ઇતિ મેં મતીથી શું કહે છે? નિસંદિગ્ધતા બતાવી કે ફલ મળશે, એમાં નો ડાઉટ. એમ इससे स्वमत में यानी महाप्रभु जी ना मत में फल विलंब के अभाव में मतलब फल नो विलंब पण नहीं थाय. फल विलंब के अभाव में हेतु कहने से फल प्राप्ति में निसंदिग्धता कही गई. मतलब કે એને ફલ પ્રાપ્તિમાં કોઈ જાતનો સંદેહ નથી, સંદિગ્ધતા નથી. મહાપ્રભુજી ઉપર વિશ્વાસ રાખો. જો મહાપ્રભુજીમાં આપણો વિશ્વાસ ને દૃઢ નિષ્ઠા છે તો પછી આ વાત એને સમજમાં આવી જશે કે ઇતિ મેં મતી શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, એટલે એને ક્યારેય કોઈ ફલ પ્રાપ્તિમાં વિલંબ નથી. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલશે તો એને ભગવત પ્રાપ્તિ થશે થશે ને થશે જ. એમ નિસંદિગ્ધ છે, એમ ધ્રુવ છે. એમ એ જ વાતને આમાં સમજાવે છે નીચે આ अनुवाद करता कि समझना चाहिए कि फल में विलंब न हो, अर्थात उसके अभाव में कारण क्या है. એટલે ફલ વિલંબ કેમ નથી થતો, એનું શું કારણ, उसका हेतु क्या है. इस पर कहते हैं इस ऊपर कहा यह है कि यदि फल में विलंब नहीं करना है तब उसे प्रभु में आसक्ति जीवन पर्यंत रखनी चाहिए, न कि मात्र कुछ समय के लिए. मतलब फल विलंब जो न करવો હોય તો જીવન પર્યંત આસક્તિ હશે તો ફલ વિલંબ નહીં થાય. બાકી વર્ષમાં એક વખત ભાગવત સપ્તાહ સાંભળી આવશો તો એમાં કાંઈ ઉકાળી નહીં દે. यह हेतु यदि समझे तब तो फल प्राप्ति निसंदिग्ध ही है, अर्थात उसमें कोई संदेह नहीं है. એટલે જો યાવત જીવનમાં આપણી પ્રભુની સેવા અને કથામાં આસક્તિ હશે તો શ્યોર એને ફલ મળશે જ, ભગવત પ્રાપ્તિ થશે જ. કારણ કે શ્રી મહાપ્રભુજી એમ કે ઇતિ મેં મતી, આ મારી સમજ છે. આ જ વાતને પરિચયકાર એ રીતે સમજાવે છે, સાથે એનું લેતા જાય ષોડશ ગ્રંથ પરિચય. એકસો 10 પેજ ઉપર ષોડશ ગ્રંથ પરિચયમાં આપશ્રી આજ્ઞા કરે છે કે પોતાના ઘરને છોડીને નીકળી પડનાર ભક્ત પણ આ પ્રમાણે ભગવત સેવા પરાયણ ભગવદીઓની સાથે તેમના હરિસ્થાનમાં નિવાસ કરતાં કરતાં જો ભગવત સેવા તથા ભગવત કથાને નિભાવી શકે છે તો કદી એનો નાશ થશે નહીં. પોતાની ઘર છોડીને કદાચ એ નીકળી ગયા અને ભગવદીઓના સંગમાં રહ્યા અને એની સેવામાં અથવા તો પરિચર્યામાં અને ભગવત ભક્ત જ્યારે કથા ગુણગાન કરે ત્યારે એનો સત્સંગ કર્યો, તો આ રીતે જો એ રહે તો એને ચોક્કસ ભગવાનમાં એવો પ્રેમ આસક્તિને વ્યસન સિદ્ધ થશે અને એનો કદી તેનો નાશ થશે જ નહીં. તે તો કદી એનો નાશ નહીં થાય. જો એક ભગવદીની બીજા ભગવદીની સાથે એટલી ઘનિષ્ઠતા એટલે કે ગાઢ સંબંધ ન પણ બંધાય કે બંને સાથે હળી મળીને ભગવત સેવા કરી શકે, તો પણ બંને સાથે મળીને ભગવત કથા તો કરી શકે છે. કદાચ એટલી ઘનિષ્ઠતા કે અનુકૂળતા ન થાય કે બે સાથે મળીને
ભગવત સેવા કરી શકે એમ, કે પરિચર્યાનો એને અવસર ન મળે ચલો, પણ બે મળીને ભગવત કથા તો કરી શકે. જેમ તમે અહીંયા આવી ગયા તો કથા ગુણગાન તો આપણે કરી શકીએ એમ. કોઈ પરિચર્યા કરતું હોય તો અહીંયા સાથે આવીને સેવા ન કરી શકે, પણ ભગવત કથા ગુણગાન તો થઈ શકે. એટલે આપ કહે છે કે કોઈ ભગવદીની બીજા ભગવદીની સાથે એટલા ઘનિષ્ઠ એટલે કે ગાઢ સંબંધ જો ન પણ બંધાય કે બંને સાથે મળીને સાથે હળી મળીને ભગવત સેવા કરી શકે, તો પણ બંને સાથે મળીને ભગવત કથા તો કરી શકે છે. આ રીતે જો પોતાના ઘરને છોડી દીધું હોય છતાં દુસંગથી બચવું હોય તો પુષ્ટિ માર્ગી અન્ય ભગવદીઓનો સત્સંગ પ્રાપ્ત કરતાં કરતાં ભગવત કથાનો પણ આશ્રય જે લોકો નિભાવી શકે છે એમને તેમનો ભક્તિ માર્ગથી બીજા સ્થળે અધઃપાત નહીં થાય. સમજાણું? જેને આ રીતે ગૃહ છોડી દીધું છે તો એણે ભગવદીઓનો જો સંગ કરી લીધો અથવા તો ભગવદીઓની પરિચર્યા કે ભગવદીઓની નજીક વાસ કરી અને એનો સંગ એને પ્રાપ્ત થયો, તો એવા સત્સંગ પ્રાપ્ત કરતાં કરતાં ભગવત કથાનો પણ આશ્રય જે લોકો કરે છે, નિભાવી શકે છે, એમનો ભક્તિ માર્ગથી બીજા સ્થળે ક્યારેય અધઃપાત નહીં થાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવેત યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. જેની સેવામાં અથવા કથામાં જીવન પર્યંત આસક્તિ દ્રઢ થાય તેનો કોઈ પણ દેશમાં કે કોઈ પણ કાલમાં નાશ થતો નથી, એવું મારું મંતવ્ય છે. મારું મંતવ્ય છે એની શ્રી મહાપ્રભુજીની એવી સમજ છે. આ થઈ ગયું ને અનુકલ્પ. સેવાયામ વા કથાયામ વા યસ્યાશક્તિ દ્રઢા ભવે યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. ત્યાર પછી આગળ કહે છે બાધ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. એમાં એડિંગમાં તમે પાઠાવલીમાં જુઓ કે ભક્તિભાવના બાધની સંભાવનામાં એકાંતમાં વાસ કરવો ઈચ્છનીય નથી. એટલે આપણે ઘરમાં રહીને ભગવત સેવા ભગવત કથા પરાયણ હોય તો ભક્તિભાવના બાધની સંભાવના આપણને લાગે કે અહીંયા તો આપણને ભાઈ બધાય ટેન્શન બધાય મતલબ કે અવરોધરૂપ થાય છે, ભગવત સેવામાં બાધારૂપ થાય છે, તો આપણે શું કરીએ કે એકાંત સ્થાનમાં વયા જાય ત્યાં ભક્તિ કરશું. એવું જો વિચારશું તો આપણને બાધની સંભાવનાને કારણે ઘર છોડીને ક્યાંય જશું તો ત્યાં એકાંત વાસને કારણે આપણને દુસંગ લાગવાનો ખૂબ ભય છે. એટલે ઘણી બધી બાધક છે ત્યાં ગૃહ છોડવામાં. એટલે શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે બાધ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્ય તેમ. એટલે બાધની સંભાવના હોય ત્યારે પણ એકાંતમાં તો વાસ કરવો જ ન જોઈએ. હરિ છે, ભગવાન છે, આપણા દુઃખને હરવાવાળા છે, એટલે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. હરિ આપણું રક્ષણ કરશે જો આપણે એની સેવા અને કથામાં પરાયણ હશું તો. એટલે પ્રભુ રક્ષણ કરશે, એમાં કોઈ સંશય નથી. એટલે એકાંતવાસનું ક્યારેય નિર્ણય ન કરવો જોઈએ. એમાં શ્રી ગોકુલનાથજી આગળ સમજાવે છે કે ઇસ પ્રકાર પૂર્વ શ્લોક મેં સેવાસક્ત એવં કથાસક્ત, એટલે સેવામાં આસક્તિવાળા અને કથામાં આસક્તિવાળા दोनों के फल कहकर कदाचित किसी सेवासक्त कथासक्त भक्त को देखकर खुद भी आसक्ति बिना सिर्फ उत्साह मात्र से सेवा करने की इच्छा करता है तो उसको बाध संभव होता है. એટલે સેવામાં કથામાં આસક્તિ ન હોય, હજી એના પ્રતિબંધ વગેરે દૂર ન થયા હોય અને એને ઓલાની વાદે એ મંડે કરવા, તો એના જીવનમાં ઘણા બધા બાધક આવી શકે એમ. તો એ બાધ આવે तो उसको बाध की संभावना होती है. वहाँ उस बाध का स्वरूप एवं उसके निवारण के प्रकार भी बाध संभावनायंतु इन शब्दों से कहते हैं. આ ઉત્થાનિકા છે કે ભાઈ કોઈ સેવા અને કથામાં આસક્ત હોય ને ભગવત સેવા પરાયણ હોય તો ઓલો કે મારે કરવી, હાલો એ મંડી જાય કરવા. તો એને ચાલુ તો કરી દીધી જોઈને, પણ પછી શું થાય, એના જીવનમાં ઘણા બધા બાધક આવે, સમય નો રહે, ખેંચાખેંચી થાય, પછી બીજાને પોતે પહોંચી ન હોગે તો બીજાને ચીટોલિયા ભરાવીને કરાવે કે હાલ ભાઈ તમે જોડાઓ, ઓલો કે તું કર નાખ, ઓલો કે તું કર નાખ. એવી બધી થાય
તો એવી કન્ડિશનમાં શું કરવું, એમ બાધ આવે, બાધની સંભાવના હોય તો શું કરવું, એ સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે બાધ સંભાવનાયંતુ નૈકાંતે વા શિષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. એટલે કાંઈ સેવામાં કથામાં કાંઈ બાધ આવે તો એકાંતમાં નિવાસ ન કરવો જોઈએ. એકાંતમાં રહેવું યોગ્ય નથી. હરિ ભગવાન એ બાધને દૂર કરશે, વિઘ્નને દૂર કરશે અને રક્ષા કરશે સર્વ તરફથી. એટલે એમાં કોઈ સંશય નથી. એટલા માટે એકાંતવાસ ન કરવો જોઈએ. શ્રી ગોકુલનાથજી એને એ રીતે સમજાવે છે, આપણે એના શબ્દોમાં જોઈએ. बाध संभावना होने पर दूसरे प्रकार से बाध के अभाव का निराकरण तू शब्द से कहा गया है. એટલે बाध संभावना यान तू शब्दથી કરે છે. बाध संभावना होने पर दूसरे प्रकार से बाध के अभाव का निराकरण तू शब्द से करे. मतलब કે बाध संभावना જે છે અને બાધક જે બી છે એનું નિરાકરણ એ તું શબ્દથી કહે છે कि सेवा करने में दृढ़ाशक्ति के अभाव से, ध्यान से समझो, सेवा करने में दृढ़ाशक्ति के अभाव से क्या होता है, उद्वेग. उद्वेग से या भोगाशक्ति से बाध संभावना होती. એટલે ઉદ્વેગ થાય, ટેન્શન થાય, ફ્રસ્ટ્રેશન આવે, કહો આમાં મજા નથી આવતી. હવે શા માટે? સેવામાં અને કથામાં દ્રઢાશક્તિ નથી. એટલે દ્રઢાશક્તિ હોય તો પછી એને કોઈ પ્રશ્ન નથી, આનંદ આવે. પણ આસક્તિ નથી એટલે શું થાય? સંસારી અસ્તુ ભજતે સદૂરસ્થો યથા થતા અપેક્ષિત જલાદીના અભાવાત તત્ર દુઃખ ભાગ. તો એને દુઃખ થાય. એટલે અહીં કહે છે કે ભોગાશક્તિ છે, બાધ સંભાવના હોવે, ઉદ્વેગ હોવે, ટેન્શન હોવે, ફ્રસ્ટ્રેશન થાય, એટલે આવી પ્રોબ્લેમ આવે તો શું કરવું? तो उद्वेग से या भोगाशक्ति से बाध संभावना होने पर स्वयं की सेवा करने की असामर्थ्यता से जनित ग्लानि, એટલે અસામર્થ્યના કારણે થતી ગ્લાનિ. જનિત યાની ઉત્પન્ન થયેલી, અસામર્થ્યના કારણે ઉત્પન્ન થયેલી ગ્લાનિ. उसके कारण मुझसे सेवा नहीं होती है ऐसी बुद्धि से यदि एकांत में रहने की इच्छा करता है तो ऐसे को भी सेवा के त्याग पूर्वक एकांत में रहना अनुचित है. એટલે ભગવત સેવાને શરૂ તો કરી દીધી, પછી શું થાય? ઉદ્વેગ થાય, ટેન્શન થાય, ઘણે બધા વિઘ્નો આવે, બાધ આવે. એની સંસાર આસક્તિને કારણે, એની ભોગાશક્તિને કારણે એને એવું લાગવા માંડે કે હું તો અસમર્થ છું, ગ્લાનિ થવા માંડે. એટલે એ શું કરી દે? સેવા આ બધું છોડીને ક્યાંક એકાંતમાં વયું જવું સારું, એવું એ વિચારે. તો ન વિચારવું એમ. કારણ કે હરિની સેવા પરાયણ રહેવું જોઈએ, હરિની કથા પરાયણ રહેવું જોઈએ. હરિ છે એ બધા બાધકને દૂર કરશે. મારી નીચે ઓલા બેન રહેતા હિનાબેન ને ઓલા, એ બે માણસ બાંધે ને પછી હિનાબેન અહીં આવે. આના કરતા તો જંગલમાં ઝૂંપડી વાળીને રહેવું સારું. એ કે નહીં કાંતે વાસી છે. શા માટે? ઘરથી કંટાળી જાય એકલા માણસ, કે આના કરતા કે જંગલમાં ઝૂંપડી વાળીને રહેવું સારું. એ શું છે? નહીં કાંતે વાસી છે. એવું ક્યારેય વિચાર ન કરવો જોઈએ. સેવા અને કથા છોડીને આવો વિચાર ન કરવો જોઈએ. બાધક આવશે તો પ્રભુ હરિ છે એ બાધકોને વારી દૂર કરશે. પણ જો ભગવત સેવા કથા પરાયણ આપણે રહેતા હશું તો આપણી બધી બાધ સંભાવનાને ઠાકોરજી દૂર કરશે. આવશે હોતી એવું નથી કહેતા મહાપ્રભુજી. એટલે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ ગ્રંથ એટલે જ લખ્યા કે ભાઈ આમાં કેમ ટેકલ કરવી આપણી લાઈફને. હરેકના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવવાની જ છે. કાંઈ આપણે ભગવત સેવા કરીએ, બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે પ્રોબ્લેમ નહીં આવે એવું નથી. 84,252 ભગવદીઓના જીવનમાં કંઈક ને કંઈક તકલીફ આવી હતી, એને કેમ ટેકલ કરી લીધી, એમ આપણે પણ ટેકલ કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી એ વાત અહીંયા સમજાવે છે. ગોકુલનાથજી એને ફોલો કરે છે. આગળ કહે છે કે मुझसे सेवा नहीं होती है ऐसी बुद्धि से यदि एकांत में रहने की इच्छा करता है तो ऐसे को भी सेवा के त्याग पूर्वक एकांत में रहना अनुचित है. यह निषेध करने के लिए एकांत नैकांते वा शिष्यते इन वाक्यों से कहा गया है कि भाई सेवा कथा ने छोड़ीने
ભલે એમાં બાધ થતા હોય કે કાંઈ ગ્લાની થતી હોય, જે બી થતું હોય, પણ સેવા કથા ન છોડવી જોઈએ. પણ એકાંતમાં એને છોડીને એકાંતવાસનો વિચાર તો ક્યારેય ન કરવો જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે નૈકાંત ન એકાંતે વાસિષ્યતે, इन वाक्यों से कहा है. सेवा छोड़कर उसका एकांतवास इष्ट नहीं है. આ વાત ધ્યાનથી સમજી જાઓ. સેવા છોડીને એકાંતવાસ ન કરવો જોઈએ. सेवा छोड़कर उसका एकांतवास इष्ट नहीं है. सेवा कृति ही इष्ट है. मतलब सेवा करवी એ જ યોગ્ય છે. ભલે કંઈક બી પ્રોબ્લેમ હોય તો એ હરી દૂર કરશે એમ, પણ એકાંતવાસ ન કરવો જોઈએ. सेवा ज करवी જોઈએ. उद्वेग आदि से प्रतिबंध होने पर सेवा कैसे होगी? આવો કોઈ પ્રશ્ન થાય કે ભાઈ હૃદયમાં અંતઃકરણમાં ઉદ્વેગ હોય, ટેન્શન હોય, ગ્લાની હોય, પ્રતિબંધ આવતા હોય, ચિત્ત ઠેકાણે ન હોય, વ્યગ્ર હોય, તો આવું થાય તો કેવી રીતના સેવા થઈ શકે? सेवा कृति ही इष्ट है. उद्वेग आदि से प्रतिबंध होने पर सेवा कैसे होगी? इस शंका पर कहते कि हरिस्तु सर्वतो रक्षा करिष्यति न संशय. हरिस्तु इति, हाँ, એટલે हरिस्तु इस श्लोक थी उत्तरार्ध કહે છે. इन वाक्यों से समाधान कहते हैं कि उद्वेग आदि को भी सहन करके यदि सेवा ही करे तब भगवान उसके सेवा के आग्रह को देखकर स्वयं के सर्व दुख हरने की सामर्थ्य को प्रकट करते हैं. प्रकट करके सेवा विघातक उद्वेग आदि दूर करेंगे. दूर करके सेवा संपत्ति का संपादन करेंगे. એટલે આપણે જો ભગવાનની સેવામાં લાગેલા રહેશું, ભલે ઉદ્વેગ આવે, ટેન્શન આવે, પ્રતિબંધ આવે, ચિત્ત વ્યગ્ર રહે, આપણને એવી લૌકિક કંઈક બી પ્રતિબંધ આવે, પણ જો આપણે ભગવત સેવામાં લાગેલા રહે આવા પ્રતિબંધોને ગણકાર્યા વગર, તો ભગવાનને એમ થાય, શું થાય કે ઉસકી સેવા કો આગ્રહ દેખકર, ભગવાને હરી છે એની સેવાનો આગ્રહ જોઈને પ્રભુ પ્રસન્ન થઈ જાય કે જો ભાઈ બધી પરિસ્થિતિમાં એણે મારી સેવા નિભાવી, ભલે આવા પ્રતિબંધ આવ્યા એના જીવનમાં પણ એને મારી સેવા ન છોડી. તો આવા જે ભક્ત હશે એનું રક્ષણ પ્રભુ કરશે. એટલે અહીં શ્રી મહાપ્રભુ ગોકુલનાથજી કહે છે, શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા કે ભગવાન ઉસકી સેવા કે આગ્રહ को देखकर स्वयं के सर्व दुख हरने की सामर्थ्य को प्रकट करके सेवा विघातक उद्वेग आदि दूर करके सेवा संपत्ति का संपादन करશે. મતલબ સેવામાં ઉપયોગી ગુણોની પ્રાપ્તિ કરાવશે અને સેવામાં પ્રતિબંધક જેવી ઉદ્વેગ, ક્લેશ, ચિંતા, આવું બધું પ્રભુ દૂર કરી દેશે. એટલે કહે છે કે હરિસ્તુ સર્વતો રક્ષા કરિષ્યતિ ન સંશય. સેવા ન છોડવી. એમ આપણે લાગે કે આ બધું એવા કંટાળી ગયા, આ બધું છોડીને આપણે ક્યાંક હરિદ્વાર ભાગી જાય, પણ ન્યાય જઈને પાછું શું કરશો? સેવા કથા અહીં છોડી ત્યાં પાછા સંગો કેવા મળશે? દુસંગ, અન્ન દોષ, આવી બધી પ્રોબ્લેમ ન્યાય ઊભી થશે. આ તો બે મોટા મોટા, એ સિવાયના તો કેટલા દોષ. એટલે ક્યારેય એકાંતવાસનો ક્યારેય મનમાં વિચાર નહીં કરવો. કારણ કે એકાંતવાસ માણસને છે ને એકદમ ક્રૂર બનાવી દે. એ બીજાને સમજી ન, એકાંતમાં જે માણસ જીવતો હોય ને એ કોઈને સમજી ન શકે. ઘણા લોકો એકાંતમાં જીવતા હોય ને એને ખબર જ ન પડે કે એની હારે કેવો બિહેવ કરવો હોય. એટલે એકાંતવાસ તો મહેરબાની કરીને કરવો જ. આ બધા જે પશુઓ છે, માનો કે કૂતરાઓ નહીં છે, એ બધા મનુષ્ય ભેગા રહીએ ને એટલે એ સૌમ્ય છે. જંગલની અંદર એકાંતમાં જે રહેતા હોય ને આવા કૂતરાઓને એ બધા ફાડી ખાય તમને, એટલા ક્રૂર બની જાય. એટલે એક નૈકાંતે વાસિષ્ય, તેમ એકાંતમાં રહેલો માણસ કોઈ દી કોઈને સમજી ન શકે. એટલે ક્યારે એવો નિર્ણય તો કરવો જ નહીં એકાંતમાં રહેવાનો. ભગવાનના ભક્તો સાથે હળી મળીને રહ્યો તો એક દિવસ આપણને એને સમજી શકશું, આપણો ભગવત ભાવ વધશે. સેવાને કથા છે એનામાં જો આપણું જીવન હશે તો આપણા પ્રતિબંધો પ્રભુ દૂર કરશે, કારણ કે હરિ છે. અને આપણો સેવાનો આગ્રહ જોઈને પ્રભુએ આપણી જે કાંઈ બી પ્રતિબંધ છે, ઉદ્વેગ છે, ક્લેશ છે, ચિત્તની વ્યગ્રતા છે, એ બધું પ્રભુ દૂર કરશે. એવું અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે સેવા સંપત્તિ को भी संपादन करेंगे. એટલે સેવામાં ઉપયોગી ગુણોને પણ શ્રી પ્રભુ શ્રી ઠાકોરજી પ્રાપ્ત કરાવે છે. यह बताने के लिए हरिस्तु सर्वतो रक्षाम करिष्यति न संशय यह कहा गया है.
એમાં જુઓ શ્રી મહાપ્રભુજી કેવો શબ્દ મૂક્યો, ન સંશય. ન સંશય એટલે એમાં તમારે ક્યારેય સંદિગ્ધતા કરવી જ નહીં, એટલે સંશય નહીં કરો. હરિ છે ને એ રક્ષણ કરશે જ, નો ડાઉટ. એમાં પછી બ્રહ્માસ્ત્ર ન્યાય આવી જાય. ન સંશય એમાં બ્રહ્માસ્ત્ર ન્યાય, મતલબ કે સંશય કરશો ને તો બ્રહ્માસ્ત્ર જેમ વિફલ ગયું એમ તમારું બધું વિફલ જાય. એટલે સંશય ક્યારેય ન કરવો જોઈએ એમ. એટલે ન સંશય यह कहने से यदि इस अर्थ में संशय किया तब भगवान भी रक्षा नहीं करते, यह अर्थ है. એટલે જો સંશય કરશો તો ભગવાન રક્ષણ નહીં કરે. જો સંશય નહીં કરો તો પ્રભુ રક્ષણ કરશે ને કરશે. કારણ કે અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકો ભાવ્યો પ્રાપ્તમ સેવે નિર્મય. એટલે સંશય ક્યારેય નહીં કરવો, કોઈ દિવસ અવિશ્વાસ નહીં કરવો. મહાપ્રભુજીમાં એની વાણીમાં એને જે ઉપદેશ આપ્યો છે એમ થશે જ, 101% થશે. એટલે અહીંયા આ ગેરંટી આપે છે કે ન સંશય, હરિ રક્ષા કરશે ને કરશે. હરિનો સ્વભાવ બતાવ્યો છે મહાપ્રભુજી કે હરિ રક્ષા કરશે જ એમ. તમે સંશય નહીં કરો, સંશય કરશો જ નહીં કરે. જો કેટલી સુંદર વાત કરી છે કે ન સંશય यह कहने से यदि यह अर्थ में संशय किया तब भगवान भी रक्षा नहीं करे. ન સંશય એ કહેવાનું તાત્પર્ય શું? સંશય ક્યારે ન કરવો જોઈએ. પ્રભુ આપણું રક્ષણ કરશે ને કરશે. अतः भगवान ने गीता जी में भी कहा है कि संशय आत्मा विनश्यति. આ એ શ્લોક જો અज्ञश्च अश्रद्धधानश्च संशय आत्मा विनश्यति, 4 अध्याय 40वां श्लोक. यानी कि संशय आत्मा का नष्ट हो जाता है. એટલે સંશય આત્મા નષ્ટ થઈ જાય, મતલબ સંશય કર્યો હવે ફલ નહીં મળે. નષ્ટ હો જાય મતલબ કે સંશય છે ને એટલે એને ફલ ન મળે. સંશય કરવા વાળાને ફલ ન મળે. દ્રઢ વિશ્વાસ જ નથી ને, એટલે સંશય જો કર્યો તો ગયા. સંશય આત્મા વિનશ્યતિ. આજે મોટા ભાગના પુષ્ટિજીવો સંશયમાં જ જીવે છે. આમ કરશું તો આ અપરાધ થઈ જશે, આમ અપરાધ થઈ જશે, ઓલું થઈ જશે, ગુરુદેવની આજ્ઞા નથી, શીંગડું પૂછડું ઢોકળું, કેટલી બધી પ્રોબ્લેમમાં જીવે છે, સંશયમાં જ જીવે છે. એટલે એ સંશય અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશય આત્મા વિનશ્યતિ. અજ્ઞાની, અશ્રદ્ધાવાળો અને સંશયવાળો એનો નાશ જ થાય છે, એને ફલ ન મળે. જરા પણ સંશય રહેશે, જેમ મેઘનાથને થોડોક સંશય ગયો ભાઈ હનુમાનજી જેવા એટલા બધા તાકાતવાળા છે, એ બ્રહ્માસ્ત્ર તો શું એક તાતણો, એટલે સાંકડે બાંધ્યા. સાંકળ પાકડ તો એને કઈ પ્રશ્ન હતો નહીં. બ્રહ્માસ્ત્ર તો એને રામચંદ્રજીનું માન જાળવવા માટે બંધાઈ ગયા. સાંકળનો હનુમાનજીને કઈ પ્રશ્ન હતો નહીં, તો થોડો સંશય બી એને ખતમ કરી દે. એટલે પ્રભુમાં ક્યારેય સંશય નહીં કરવો, મહાપ્રભુજીની વાણીમાં ક્યારેય સંશય ન જ કરવો જોઈએ જો આપણે પુષ્ટિજીવ છીએ તો. એટલે મહાપ્રભુજી કહે છે, આગળ કીધું ને, ઇતિ મેં મતિ, સેવામાં કથામાં જો આસક્તિ હોય આવે જીવન એને ફલ મળે જ, ભગવત પ્રાપ્તિ થાય જ. એ મારી મતિ છે, મહાપ્રભુજીની મતિ છે. બોલો, આપણે મહાપ્રભુજીના સેવક છીએ તો મહાપ્રભુજીની વાણીમાં ક્યારેય અવિશ્વાસ કે સંશય ન કરવો જોઈએ. મહાપ્રભુજી એમ કહી રહ્યા કે આ મારી સમજ છે, મારી મતિ આવી છે. અહીં મહાપ્રભુજી એમ કહે છે કે સેવામાં કથામાં જો આસક્તિ હશે, ભલે પછી બાધ થતો હોય તો પણ તમે ભગવત સેવાને કથા નહીં છોડો તો હરિ તમારા જે કાંઈ બી બાધ છે એને દૂર કરશે, જેમાં કોઈ સંશય નથી. મહાપ્રભુજીએ પાછું અહીં કીધું ન સંશય, વાં એમ કીધું કે ઇતિ મેં મતિ. વાત તો ઈ જ છે, આવી મારી સમજ છે. ને અહીંયા પાછું એમ કીધું હરિ છે એ આવા છે, એમાં સંશય નહીં કરતા, હરિમાં સંશય નહીં કરતા. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. હરિ છે દુઃખને હરવા વાળા છે, એટલે કહે છે કે ન સંશય. यदि इस अर्थ में संशय किया तब भगवान भी रक्षा नहीं करते, यह अर्थ है. अतः गीता जी में भी भगवान ने संशय आत्मा नष्ट होता है यह कहा गया है. अतः इस अर्थ में निसंदिग्ध होकर भगवान रक्षा करेंगे ही. जो दृढ़ विश्वास રાખવો જોઈએ કે ભગવાન રક્ષા કરશે જ, इस बुद्धि से यदि सेवा करेंगे तो भगवान भी रक्षा करेंगे ही, ન સંશય. ભગવાન રક્ષા કરશે અને કરશે જ, એમાં કોઈ સંશય ન કરવો જોઈએ. यह बताने के लिए न संशय यह कहा गया है. दूसरे प्रकार से रक्षा का अभाव बताने के लिए तू शब्द कहा गया. એટલે બીજા પ્રકારે
અહીં કીધું કે ન સંशय यह कहा गया है, दूसरे प्रकार से रक्षा का अभाव बताने के लिए तू कहा गया, એટલે હરીશ તું એમ કીધું ને. તું શબ્દથી શું બતાવે છે? अर्थात तात्पर्य यही है कि दूसरे प्रकार से रक्षा का अभाव बताने के लिए तू शब्द कहा गया है. એનું तात्पर्य શું? अर्थात ऊपर कहे अनुसार ही प्रभु रक्षा करेंगे, दूसरे प्रकार से नहीं. ऊपर कहे गए वाक्य अनुसार ही प्रभु माने कि અહીં જે કીધું ને કે બાધ સંભાવનાયંતુ નૈકાંતે વાસિષ્યતે હરિસ્તુ સર્વતા રક્ષામ કરિષ્યતિ ન સંશય. મતલબ કે બાધની સંભાવના હોય તો પણ ભગવત સેવા અને કથા છોડીને એકાંતવાસનો વિચાર નહીં કરવો, અને જો ભગવત સેવા કથા કરતા રહેશું તો હરિ છે એ એનું રક્ષણ કરશે. એટલે ઉપર વાક્ય અનુસાર એમ ऊपर कहे वाक्य अनुसार ही प्रभु रक्षा करेंगे, दूसरे प्रकार से नहीं करेंगे. दूसरे प्रकार से एनो तात्पर्य ही है कि दूसरे प्रकार से रक्षा का अभाव है, अर्थात रक्षा करने का इससे अतिरिक्त और कोई दूसरा प्रकार नहीं है, यह अर्थ है. कथा पर को भी बाध संभावना आ तो सेवावाड़ा नहीं थी, सेवावाड़ा छोड़ीने एने एकांतवास न करवो जेम. પછી कथा पर मतलब कथा परायण जे छे भक्त, उसको भी बाध संभावना में पूर्व कही गई व्यवस्था समझनी चाहिए. पूर्व कही यानी कि नैकांते वासिष्यते हरिस्तु सर्वतो रक्षा करिष्यति न संशय. એટલે સેવાવાળાની રક્ષા કરશે પ્રભુ અને કથાવાળાની પ્રભુ રક્ષા કરશે. એટલે આપણે જો કથા પરાયણ છે, ભલે આપણને બાધ આવે, પ્રતિબંધો આવે, ઘરમાં અનુકૂળતા ન હોય, કાંઈ નહીં, જેવી છે એ બધું પ્રભુ દૂર કરશે. પ્રભુમાં વિશ્વાસ રાખીને જો આપણે ભગવત સેવા કથા પરાયણ રહે તો પછી આપણને કોઈ ભગવાન છે એ જ આપણા બધા બાધની દૂર કરશે અને પ્રભુ આપણું રક્ષણ કરશે, કારણ કે પ્રભુ હરિ છે. એટલે એકાંતવાસનો ક્યારેય વિચાર નહીં કરવો જોઈએ. આમાં પુષ્ટિ વિધાનમમાં એને નૃસિંહલાલજીએ થોડું સરસ લીધું. આમાં જો કે આ સંદર્ભ લીધો છે 386 પેજ ઉપર નૃસિંહલાલજીની ટીકા છે પુષ્ટિ વિધાનમમાં. એમાં નૃસિંહલાલજી એ રીતે સમજાવે છે આ શ્લોકમાં. 387 પેજ ઉપર श्री आचार्य जी प्रकटित पुष्टि मार्ग अनुसारी ऐसी प्रभु की सेवा में तथा एतन मार्गी भगवत लीला की कथा में जाके आसक्ति ये जो सॉरी बस 387 एने टीका में 388 में सेवा करवे में दृढ़ता नहीं होय वेसु उद्वेग होय. એટલે સેવામાં આપણને એટલો પ્રેમ ન હોય, દૃઢતા ન હોય, એના કારણે શું થાય? ઉદ્વેગ થાય. તો ઉદ્વેગ હોય સો और भोग की आसक्ति હોય અને ભોગાસક્તિ હોય તોય આપણને પછી સેવામાં મન ન લાગે. એમ ભોગાસક્તિમાં મન લાગેલું હોય એને કારણે. તો ભોગાસક્તિ હોય સો सेवा में बाधक समझने. इसे बाध की संभावना में मोसु सेवा नहीं बनी सके है. तासु में गृह को छाड़ी के कहूँ एकांत स्थल में जाई के भगवत भजन करूँगो, ऐसो विचारी के सेवा को न छोड़े. क्यों? जो प्रभु सर्व के दुख को हरण करवे वाले हैं. तासु हरिनाम है सो उद्वेग आदि कन को मिटाई के सेवा में आसक्ति दृढ़ करेंगे. એટલે ભગવાનનું નામ એવું છે, હરિ છે. આ કીધું હરિસ્તુ, તો હરિ નામ એવું છે કે આપણને ઉદ્વેગને દૂર કરી અને આપણા જે બી પ્રતિબંધ છે દૂર કરી અને ભગવત સેવામાં આપણી આસક્તિને દૃઢ કરશે. તાસુ જૈસે બને તૈસે સેવા ही કરે. ऐसे જેમ બને એમ સેવા કથા કરવી જોઈએ, સેવા કથાને છોડવી ન જોઈએ ક્યારે. એમ ऐसे करनहार को प्रभु भाव बढ़ावेंगे, वहाँ में काहू प्रकार को संशय न करना. ऐसे ही कथा में आसक्त होय, वाकु विघ्न आवे तो हूँ वाकु कथा न छोड़नी. यदि ऐसे करेंगे तो प्रभु सब बाधान को दूर करके जामे जाकी प्रवृत्ति होएगी. એટલે સેવામાં કથામાં અથવા સેવા કથામાં બંનેમાં
વાકે મન કો નિશ્ચલ કરેંગે એસો વિશ્વાસપૂર્ણ સમજ. એને એમાં એ નિશ્ચલ એટલે ક્યારેય ચલાયમાન ન થાય એવો દ્રઢ, એમ ડગે નહીં એવો એને કરશે પ્રભુ, એને એવો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. પણ સેવા કથા છોડીને એકાંતવાસ ક્યારેય વિચારવો ન જોઈએ. આ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કારણ કે એકાંતમાં પાછું વાત એ આવશે, ત્યાગે બાધક ભૂયસ્તુ દુસંસર્ગા તથા અન્નદ અન્નદોષ, આવું બધી પ્રોબ્લેમ બાધારૂપ થશે એમને. કારણ કે હજી આપણે એવા કેપેબલ ન હોઈએ ત્યાં સુધી એકાંતવાસનો વિચાર ન કરવો જોઈએ. ભગવદીઓના સંગમાં રહે તો આપણને આપણું જીવન છે એ બીજાને સમજી શકે, આપણું ભગવત સેવા કથાનો નિર્વાહ પણ થઈ શકે. એ અહીંયા બહુ સુંદર પરિચયકારે સમજાવ્યું છે ષોડશગંધ પરિચયમાં, કે આ પ્રમાણે અન્ય સ્થળે જઈને સત્સંગ કરવાને બદલે ઘર છોડીને કોઈ એકાંત સ્થળે વસવામાં ખરાબ શું છે એમ. એટલે અહીંયા ઉપર એમ કીધું ને કે ભાઈ ભગવદીઓની પરિચર્યા કરવી કે સત્સંગ કરવો, આગળ એમ હતું ને સેવાયામમાં કથાયામમાં. એની પહેલાં પણ ભગવદીઓના સંઘની વાત એવી, અધૂરે વિપ્રકર સેવા યથાચિત્તમને દુષ્યતિમાં. તો ભાઈ સંઘ કરવાને બદલે આપણે એમ કરીએ તો શું, એકાંત સ્થળે ક્યાંક વસવાટ કરીએ એમ, તો એમાં શું ખરાબ? તો શ્રી મહાપ્રભુજી એનો ઉત્તર એ આપે છે કે જ્યારે ઘર છોડવામાં ભય નથી તો પછી ભગવદીના સત્સંગમાં ભય કેવો? એટલે ઘર છોડવામાં જો ભય ન હોય તો પછી સત્સંગ કરવામાં ભય ન હોવો જોઈએ. ન્યાજીની જો સત્સંગ કરશું તો આપણને હરિ છે દુઃખને હરવા વાળે આપણું રક્ષણ કરશે એમ. અને જો આ પ્રમાણે સત્સંગ કરવા છતાં પણ માર્ગથી અવડે રસ્તે ચડી જવાનો જેને ભય હોય તેને તો એકાંતવાસથી વધારે ભયભીત થવું જોઈએ. એટલે સત્સંગ કરવાથી નહીં, જો એને હજી ભય રહેતો હોય તો પછી એકાંતવાસથી તો એનાથી 10 ગણો ભય આવશે. કારણ કે ત્યાં સંગ નથી એમ વૈષ્ણવોનો, એટલે વધારે ભય લાગશે ત્યાં. કારણ કે ત્યાં સંગ નથી એને કારણે વધારે ભય વધી જશે એમ. એટલે અહીંયા બાધ છે એ ભય કરતાં કૃષ્ણનું સામર્થ્ય વધારે છે. એટલે તમને જે બાધ કરવા વાળા જે છે એના કરતાં વધારે સામર્થ્ય કૃષ્ણનું છે, કૃષ્ણની સેવા કરી રહ્યા છે તો એ હરિરક્ષણ કરશે એમ. તમારા બાધને દૂર કરવા એ તો એના માટે એક એને તો એક સામાન્ય વાત છે એમ ભગવાનને માટે. એટલે હરિના મહાત્મ્યનો વિચાર કરવો જોઈએ, હરિના સ્વભાવનો વિચાર કરવો જોઈએ, શ્રી મહાપ્રભુજીની વાણીનો વિચાર કરવો જોઈએ કે ભાઈ મહાપ્રભુજી એમ કહે છે એટલે એમ કરવું જોઈએ આપણે. એટલે પ્રભુ આપણું રક્ષણ કરશે. હરિસ્તુ સર્વતો રક્ષણ કરીષ્યતિ ન સંશય, હરિ આપણું રક્ષણ કરશે. એટલે અહીં કહે છે કે ભાઈ બાધના ભય કરતાં કૃષ્ણનું સામર્થ્ય વધારે છે તમારા બાધને દૂર કરવાનું. તમે બાધને એટલો બધો માનતા હોય ભગવાન કરતાં વિશેષ, ઓહો હવે બાદ અહીંયા હવે બધા પ્રતિબંધ થાય, ઉદ્વેગ થાય, ચિંતા થાય, ટેન્શન, આવું બધું થાય, હાલો ઘર છોડીને એકાંતમાં જશું એમ. ત્યાં તો એટલો વધારે ભય થશે એમ. ત્યાં એકાંતની અંદર તમારું બગડશે સામે માથે એમ, ભક્તિ નહીં વધે એમ. એકાંતમાં રહેવાથી પ્રોબ્લેમ આ ઊભી થશે. અને આની પ્રોબ્લેમને સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી સમજાવી કે ભાઈ ત્યાં જવાથી નહીં અગ્રે પિત આદર્શ રેવ સંગો ભવતી નાન્યથા સ્વયં છે વિષય ક્રાંત પાષણ ડિશ્યા તું કાલ હતા. આગળ એ પાસે એને સંગ કેવો મળશે? પોતે જેવો છે વિષય આસક્ત એવો જ મળશે. અને ત્યાં પછી પાખંડી થઈ જશે. પાષણ ડિશ્યા તું કાલ હતા. એટલે આ બધી બહુ ડેન્જર લાઈન છે એમ. મહાપ્રભુજી કહે કે ભાઈ ઘરમાં રહીને શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ અને ઘરમાં રહીને સેવા કરવી જોઈએ. આગળ એક બતાવી દીધું કે ભાઈ બધું વિરોધી વાતાવરણ છે તો તમે વ્યાવૃતો પી હરોચિતમ કથા ગુણગાનથી તમારા બીજ ભાવને દ્રઢ કરો. ભગવત ભક્તો જ્યાં રહેતા હોય એની પરિચર્યા કરો. એ ન થતું હોય તો કમસે કમ એના સંઘનો તો લાભ લેવો જોઈએ. એમ જો કરતા રહેશું તો ધીરે ધીરે આપણને પ્રભુમાં પ્રેમ, આસક્તિ, વ્યસન સિદ્ધ થશે. એટલે એકાંતવાસ ક્યારેય નહીં વિચારવું જોઈએ. આગળ હવે લાસ્ટ શ્લોક એની ઉત્થानिका इस प्रकार स्वमार्गी भक्ति वृद्धि के प्रकार को कहकर उसका उपसंहार इति शब्द से कहते हैं. એટલે આ રીતે ભક્તિવર્ધનનો ઉપાય અહીંયા પૂરા થયા અને છેલ્લે હવે ઉપસંહાર કરે છે એક શ્લોકથી. એને શ્રી ગોકુલનાથજીએ બહુ સુંદર રીતે એને સમજાવ્યું છે. અહીંયા એમ કીધું કે ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધીત તસ્યાપી સ્યાદ્રઢારતિ. આ પ્રકારે ભગવત શાસ્ત્ર એટલે ગીતા, ભાગવત વગેરે જે ભગવત શાસ્ત્ર છે
એ બધા શાસ્ત્રોનું ગૂઢ તત્વ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે મેં અહીંયા નિરૂપણ કર્યું. આપણે હજારો વર્ષ હજારો જન્મો સુધી ગોતીએ તોય ન મળે એવું આ ગૂઢ રહસ્ય મહાપ્રભુજી આપણને સમજે. હા, એટલે શ્રી મહાપ્રભુજી આપણને ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, તો આપને એ ગૂઢ અર્થ અહીંયા સમજાવ્યો છે. એટલે ગૂઢ શાસ્ત્રમ, જો આ ગૂઢ રહસ્ય, ભગવત શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય મેં તમને કીધું છે. શું હે અચ્છા, ઇત્યમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ. તો આ પ્રકારે જે શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત, પુરાણો એ બધાનું ગૂઢ રહસ્ય, ગૂઢ તત્વ મેં તમને અહીંયા કીધું છે, નિરૂપણ કર્યું. ય એતત સમધિત તસ્યાપી છે દ્રઢારતિ. જે કોઈ આને સમધિત એની સારી રીતે એનો અભ્યાસ કરશે, એનું અધ્યયન કરશે, ટીકા સહિત એને ઉગાહન કરશે, એને પણ કૃષ્ણમાં રતિ દ્રઢ થઈ જશે. આનો પાઠ કરવા વાળાને, આનો સમજવા વાળાને, ચિંતન કરવા વાળાને. એટલે ઓલા જે 5 અધિકારી હતા ને એમાં 6થો અધિકારી કે આનો પાઠ કરવા વાળો જે છે એ નહીં ભગવાનમાં રતિ દ્રઢ થાય. આ ભક્તિવર્ધની ગ્રંથ મહાપ્રભુજીની વાણી છે અને એનું કોઈ અર્થાનુસંધાનપૂર્વક પાઠ કરશે તો એને પણ ધીરે ધીરે પછી ભગવત કથા, ભગવત સેવા, ભગવત પરિચર્યા કરવાની એને ઈચ્છા થશે ને. રોજ પાઠ કરશે તો એવી ઈચ્છા એના હૃદયમાં જાગ છે. એમ પાઠ કરશે મતલબ કેવલ પાઠ જ કર્યા કરે એવું અહીં તાત્પર્ય નથી, પણ પાઠ કરવાનું એ તાત્પર્ય પાછું સેવા ને કથામાં છે. આ હેમરિંગ માટે છે. પાઠ આપણને વારંવાર હેમરિંગ કરે કે જો મહાપ્રભુજી આ રીતે જીવવાનું કીધું, આ રીતે જીવવાનું કીધું. કમસે કમ એક દી તો હથોડો લાગશે, રોજ થોડું થોડું મારો, એક દિવસ તો કંઈક અસર થાય ને એમ. એટલે કે હેમરિંગ છે. એમ અહીંયા કોઈ રટ્ટા લગાવવાની વાત નથી કે હાલો જિંદગી આખી પાઠ જ કર્યા કરે પછી આગળ જ ન વધે, એવી વાત કહેવાનું તાત્પર્ય નથી. એમ પાઠનું અર્થાનુસંધાનપૂર્વક ટીકાકારોની બધી ટીકાઓને સમજવાનું અહીંયા કહી રહ્યા છે. સમધિત સારી રીતે એનો અભ્યાસ કરવો જોઈએ બધા ટીકાઓ સાથે. તો શું થશે? તો એને હૃદયમાં એવું થશે કે જો પ્રભુ કેવા છે, આપણું રક્ષણ કરવાવાળા છે. ભગવત સેવા અને કથાપરાયણ આપણે રહેવું જોઈએ. વ્યાવૃત હોય તો ચિત્ત હરિમાં રાખીને આજીવિકા કરવી જોઈએ. નહીતર ગૃહસ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી, એ રીતે રહેવું જોઈએ. એમ તો આ રીતે અહીંયા રહેશું તો પણ એની રતિ કૃષ્ણમાં દ્રઢ થઈ જશે. એટલે પાઠનું તાત્પર્ય છે ને એ આચરણમાં હોવું જોઈએ, પાઠ સુધી સીમિત ન રહી જવું જોઈએ એવું અહીંયા તાત્પર્ય સમજવું જોઈએ. અહીંયા મહાપ્રભુજી એમ કીધું કે તસ્ય આપી છે આ દ્રઢારતિ. એનો મતલબ એવો નહીં કે હાલો એક પાઠ કરી લીધો એટલે હવે આપણી રતિ દ્રઢ થઈ જશે. તાત્પર્ય એનું આચરણમાં છે. ભાઈ આ હેમરિંગ માટે છે કે જો પાઠ કરતા રહેશું તો આપણા માઇન્ડ ઉપર એવી હેમરિંગ થશે કે ભાઈ ભગવત સેવા, ભગવત કથા પરાયણ થવું જોઈએ, ભગવત ભક્તોની પરિચર્યા વગેરે પરાયણ થવું જોઈએ. આ બધી જગ્યાએ આમ સમજવું. જેમ ત્રિવિધ નામાવલીમાં કીધું કે સ્નેહ બાળ લીલા નામ પાઠા શ્રી કૃષ્ણ પ્રેમ જાય તે આસક્તિ પ્રૌઢ લીલા એ નામ પાઠા ભવિષ્યથી વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન હતા. હવે આપણે જો એ ભાગવતનું અનુશીલન કરીએ જ નહીં, ભગવત સેવા કથા કરીએ જ નહીં, તો એ ખાલી એટલું જ વાંચ્યા કરીએ કે જો આમાં પાઠનું ફલ બતાવ્યું ને, સાચી વાત છે, પણ એનો મતલબ એવો નથી કે કેટલે કેવલ એટલું જ પાઠ કર્યા કરે ને સેવા જ ન કરે. હા, પણ એ લીલાનું ચિંતન કરવું જોઈએ, ભાગવતનું અનુશીલન કરવું જોઈએ. ત્રિવિધ નામાવલીને દ્વારા આપણને એ લીલા સુધી પહોંચાડવા માગે છે મહાપ્રભુજી. એમ પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. તો પાઠની સાથે સાથે એનું લીલા ચિંતન પણ કરવું જોઈએ અને ભગવત સેવા કથા પરાયણી થવું જોઈએ. ત્યાં સુધી જ ન રહી જવું જોઈએ સીમિત. એમ એટલે ઘણાને શું હેબિટ પડી ગઈ હોય, જીકે જ રાખે સર્વોત્તમના 35 પાઠ ને ઓના 35, યમુનાજીના પદના પાઠ કરી દે. 41 પદના 41 પાઠ બોલો. એના કરતાં એક વખત ગાવને એનો જે આનંદ આવે 41 પાઠ કરવામાં નહીં આવે તમને. इस प्रकार स्वमार्गी भक्ति वृद्धि के प्रकार को कहकर उसका उपसंहार इति शब्द से कहते हैं. इति शब्द थे इत्येवं भगवत शास्त्रम. इति समाप्ति अर्थ में है. એટલે ઇતિ શબ્દ છે એ પ્રકારવાચી હોય. ઇતિ એટલે આ પ્રકાર એવો અર્થ થાય અને ઇતિ એટલે ધ એન્ડ. એમ ઇતિ એટલે સમાપ્તિ વાચક. એમ આપણે કહીએ ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરેચિતમ भक्तिवर्धनी ग्रंथ. तो इति समाप्ति के अर्थ में इस प्रकार कहे गए प्रकार से भगवान
पुरुषोत्तम की भक्ति वृद्धि की शिक्षा प्रकार बतलाने वाला शास्त्र। पुरुषोत्तम की भक्ति वृद्धि की शिक्षा यानी उपदेश, પુરુષોત્તમમાં આપણી ભક્તિ કેમ વધે એનો ઉપદેશ શ્રી મહાપ્રભુએ આપણને આ ભક્તિવર્ધિની ગ્રંથમાં આપ્યો. શિક્ષા પ્રકાર બતલાને વાલા શાસ્ત્ર એટલે ભગવત શાસ્ત્રમ ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ. ભગવત શાસ્ત્રમનો અર્થ કર્યો ભગવાન પુરુષોત્તમ કી ભક્તિ વૃદ્ધિ કી શિક્ષા પ્રકાર બતલાને વાલા શાસ્ત્ર એટલે ભગવત શાસ્ત્ર. वो निरूपित किया अर्थात प्रतिपादित किया गया है, यह अर्थ है. હવે गूढ़ तत्वम निरूपितम, इन शब्दों से शास्त्र का स्वरूप कह रहा है. गूढ़ तत्वम से આ ભગવત શાસ્ત્રનું ભગવત શાસ્ત્રનું સ્વરૂપ શું? गूढ़ तत्व. गूढ़ तत्व इस शब्दों से शास्त्र का स्वरूप कह रहे हैं. गूढ़ यानी अत्यंत गुप्त तत्व जो वाणी से न कहा जा सके. गूढ़ तत्वનો મતલબ શું? ધ્યાનથી સમજો. વાણીથી જેનું વર્ણન ન થઈ શકે એટલે ગૂઢ તત્વ. अत्यंत गुप्त तत्व जो वाणी से न कहा जा सके, केवल अनुभव से जाना जा सके. એટલે વાણીથી એનું વર્ણન ન કરી શકાય, કેવલ અનુભવથી જ જાણી શકાય. હું તમને એમ કહું કે ઓ સેવા કથામાં બહુ આનંદ આવે, બહુ આનંદ આવે, પણ તમને એની ફિલિંગ ન થાય. જે ન કરતા હોય એની વાત છે. સેવા કથામાં જે આનંદ આવે એમ કહે કે આપણને બહુ આનંદ આવે પ્રભુની સેવા કથામાં, તો જેને અનુભવ હોય એ જાણી શકે એમ. પણ જે સાંભળે છે એને એ ખાલી સાંભળે જ, પણ એની અનુભૂતિ એને ન થાય. એટલે આ ગૂઢ તત્વ છે એ વાણીથી વર્ણવી ન શકાય, અનુભવ એક ગમ્ય છે. સમજાણું ને? અનુભવ એક ગમ્ય માની હું તમને એમ કહું કે ભાઈ ખાંડની મીઠાશ ને ગોળની મીઠાશ કેવી હોય એનો ભેદ પાડીને સમજાવો, તો તમે શું કહો કે ભાઈ ચાખીને જોઈ લ્યો. બે મીઠાશ જ છે, પણ એને તમે આપણે વાણીથી એને વ્યક્ત ન કરી શકીએ. એમાં અહીંયા કહે છે કે ભાઈ આ વસ્તુ એવી છે, આમાં જે ઉપાયો બતાવ્યા ને એને જે આચરણમાં મૂકે એ જ એની ધડકન સમજી શકે. બાકી વાણીથી એને કહી શકાય નહીં. સમજાણું ને? આપણે વાણીથી આપણે સમજાય એમ, પણ એને એની જે અનુભૂતિ છે એ તો આપણે એને જીવીએ ત્યારે જ આવે. સમજાણું ને? એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે કે ગૂઢ તત્વ જે છે મતલબ કે જેને અનિર્વચનીય છે, એટલે વાણીથી જેનું વર્ણન ન કરી શકાય, અનુભવ એક ગમ્ય છે. અનુભવથી જ એને આપણે સમજી શકીએ. એમ આપ કહે છે कि इस प्रकार भगवत शास्त्र रूप निरूपण करके अत्यंत गुप्त जो है वो वाणी से न कहा जा सके, केवल अनुभव से जाना जा सके, ऐसा जिसका स्वरूप है वह शास्त्र निरूपित किया अर्थात प्रतिपादन किया, यह अर्थ है. इस प्रकार शास्त्र स्वरूप निरूपण करके उसका अध्ययन करने वाले को भी जिस प्रकार इस मार्ग का फल सिद्ध होता है उस प्रकार के अध्ययन का स्वरूप यह एतत् समधित तस्यापि स्यात् दृढ़ारति से कह रहा है. એટલે इसका अध्ययन करने वाला जो भी है, जिन अध्ययन करने वालों को भी जिस प्रकार इस मार्ग का फल सिद्ध होता है इस प्रकार के अध्ययन का स्वरूप कह रहा है. यह एतत् समधित एनाथी कहे છે. यह एतत् इन शब्दों से कह रहे हैं. એટલે આ એક એવો અધિકારી છે કે આનાથી કાંઈ નથી થતું, એમ સેવાય નથી થતું, એમ કથાય નથી થતું, તો કાંઈ નહીં. શ્રી મહાપ્રભુજી એમ કીધું કે પાઠ કરે, રોજ પાઠ કરતા રહેશ તોય તારા પ્રતિબંધ દૂર થશે અને પ્રભુની કૃપાથી તું સેવા કથામાં પરાયણ થઈ શકીશ. અને એનો ટેક્સ્ટ બહુ સુંદર ગોકુલનાથજીએ સમજાવ્યો છે કે ય ઇતિ સામાન્ય ઉક્ત્યા ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ. ટેક્સ્ટમાં જો ઉપર આપ્યું છે ય, અહીં કીધું ને ય એતत् સમધિત, ય શબ્દ છે ને પહેલા ઉત્તરાર્ધમાં શ્લોકના, તો ય ઇતિ સામાન્ય ઉક્ત્યા ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ. એટલે આમાં આજે ભગવત શાસ્ત્ર એવું છે આ ભક્તિવર્ધની કે એમાં કોઈ વર્ણાશ્રમનો નિયમ નથી, એમ કે ભાઈ બ્રાહ્મણ જ પાઠ કરી શકે. કારણ કે બીજા શાસ્ત્રો છે, વેદ વગેરે જે છે એ શાસ્ત્રોમાં નિયમ છે વર્ણાશ્રમનો, બધાય પાઠ ન કરી શકે. જેમ ગાયત્રી મંત્ર છે તો જેને ગાયત્રીની દીક્ષા લીધી હોય, દ્વિજ હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, એ જ પાઠ કરી શકે. વેદ છે એ શાસ્ત્ર છે, તો એમાં કોઈ કે
રૂલ્સ ને રેગ્યુલેશન છે એના, કે આ પાઠ કરી શકે, આ ન કરી શકે. એમ આમાં એવું નથી. આમાં કોઈ વર્ણાશ્રમનો નિયમ નથી. બ્રાહ્મણે કરી શકે, ક્ષુદ્રય કરી શકે, સ્ત્રીએ કરી શકે. વેદનો પાઠ બધાય ન કરી શકે. અહીંયા એવું જો ય ઇતિ, અહીં કીધું ય એતત, આ ય ઇતિ સામાન્ય ઉક્ત્યા ન અત્ર વર્ણાશ્રમાદિ નિયમ. આમાં કોઈ વર્ણાશ્રમનો નિયમ નથી. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે, એતદ ભક્તિવર્ધની રૂપમ શાસ્ત્રમ સમધિત ઇતિ. એટલે આ જે ભક્તિવર્ધની રૂપ શાસ્ત્ર છે એને કોઈ સમધિત એટલે સારી રીતે અધ્યયન કરે. કોઈ સમધિત મતલબ સારી રીતે યાની એનો અર્થાનુસંધાનપૂર્વક એના ટીકાકારોએ જે રીતે મહાપ્રભુજીની વાતને સમજાવી છે એ રીતે અધ્યયન કરે, ટીકા સહિત, એમ સારી રીતે સમજીને. તો એ રીતે અધ્યયન કરે તો અધ્યયને સમ્યક્ત્યોક્ત્યા ન કેવલમ પાઠ માત્ર કરણ. અહીં કીધું ને સમધિત, એમ કીધું. સમધિતનો મતલબ શું? કે સારી રીતે અધ્યયન કરવું, ન કેવલ પાઠ માત્ર કરવો. પાઠ માત્ર એટલે રટા લગાવી દે 25 વર્ષ થયા પછી કાંઈ આચરણમાં જ ન આવ્યું એવો પાઠ નહીં કરવો. સમધિત એટલે ને અર્થ સમજવો, એમ ટીકાવકારોને સમજવા. સમધિતનો અર્થ એ રીતે અહીં ગોકુલનાથજી કરે છે. सम्यक रूप से कहकर न केवल पाठ करने के लिए कहा परंतु प्रत्येक पदનો વિચાર કરીને સમજવું જોઈએ. એટલે કહે છે કે ન કેવલ પાઠ માત્ર કરણમ કિંતુ પ્રતિપદ અર્થ અભિપ્રાય વિચાર પૂર્વકમ અધ્યયન ઉક્તમ. કિંતુ પ્રતિપદ, જેમ હમણાં એક આપણે કીધું સેવાયામમાં હમણાં અન્વય કર્યું, આપણે એક શબ્દનો અર્થને આપણે સમજીએ ને અધ્યયનમાં. અધ્યયન કરવાનું જે અહીંયા ગોકુલનાથજી આ રીતે જે આ કરીએ છીએ ને એ રીતે કરવાનું કહે છે. એક શબ્દના અર્થને સમજીને કે ભાઈ આ સેવાયમમાં કથાયમ યસ્ય આસક્તિ દ્રઢા હવે યાવત જીવમ એટલે જીવન પર્યંત તસ્ય તેનો નાશો નાશ નહીં થાય ક્વાપીતી ક્યારેય પણ મતિર્મમ મારી એવી સમજ છે. તો આ રીતે એક શબ્દના અર્થને સમજીને એ રીતે ગોકુલનાથજી કહે જો કે ન કેવલ પાઠ માત્ર કરણમ કિંતુ પ્રતિપદ અર્થ અભિપ્રાય વિચાર પૂર્વકમ અધ્યયન ઉક્તવા. એટલે એક શબ્દનો અર્થને સમજીને એનો અન્વય કરીને એવી રીતના અધ્યયન કરવું છે. એવં વિચારપૂર્વકાધ્યયન કરણે તત્પ્રતિપાદ્ય અર્થ નિરંતર અનુસંધાનાદિ અંતઃકરણ દોષ નિવૃત્ત્યા. એટલે આ રીતે જો અર્થના અનુસંધાનને સમજીને એના એક શબ્દના અર્થને સમજીને જો આને આપણે અધ્યયન કરીએ તો શું થશે? એનું અનુસંધાન હંમેશા રાખવાથી અંતઃકરણના દોષ દૂર થઈ જશે. જે આપણું મલિન અંતઃકરણ છે, પાપ બધા અગથી ભરેલું છે, જન્મના બધા દૂષિત છે, તો એ અંતઃકરણ શુદ્ધ થઈ જશે. આ રીતે કોઈ એનું અધ્યયન કરશે ભક્તિવર્ધનીનું તો અંતઃકરણ એને શુદ્ધ થશે. સમજો ધ્યાનથી. એવં વિચારપૂર્વક અધ્યયન કરણે તત્પ્રતિપાદ્ય અર્થ નિરંતરાનુસંધાન અંતઃકરણ દોષ નિવૃત્ત્યા તન્માર્ગ સ્વરૂપસ્ય હૃદિ સ્ફુરણ એતન્માર્ગસ્ય પુરુષોત્તમૈક પરત્વાદ તદ્વારા સ્વસ્યાપી તત્સ્ફૂર્તો ભક્તિમાર્ગી આચાર્ય અંગીકારસ્ય સિદ્ધત્વાત તાદૃશ્યાપી સુદૃઢા અત્યંતમ નિશ્ચલા રતિ રસભાવયુક્ત સ્નેહો ભવતી ઇતિ અર્થ. એટલે આ રીતે જે કોઈ એનું અધ્યયન કરશે, કઈ રીતે એક શબ્દને સમજીને અર્થાનુસંધાનપૂર્વક એટલે વિચારપૂર્વક અધ્યયન કરવાથી શું થશે કે જે આમાં શ્રી મહાપ્રભુજીએ જે અર્થ પ્રતિપાદિત કર્યો છે એનું નિરંતર અનુસંધાન થશે કે ભાઈ જો સેવા કરવાનું કીધું, કથા કરવાનું કીધું, ભગવદીઓનો સંગ કીધો, એકાંતવાસ ન કરવો જોઈએ, આ રીતે બીજભાવને દ્રઢ કરવો જોઈએ, પ્રેમ થયું એની માઇલસ્ટોન શું, આસક્તિના માઇલસ્ટોન શું, વ્યસનના માઇલસ્ટોન, પ્રેમ આસક્તિના માઇલસ્ટોન શું એ બતાવ્યા. તો આ રીતે અનુસંધાન રહેશે અને એનાથી અંતઃકરણ દોષ નિવૃત્ત્યા, એનાથી આપણા અંતઃકરણના દોષ નિવૃત્ત થશે. એટલે અંતઃકરણ શુદ્ધ થશે તો પ્રભુની સ્મૃતિ ધ્રુવ થશે. જેમ આપણે વલ્ભાખ્યાનમાં હમણાં જોયું ને કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લમ્હે સર્વે ગ્રંથિના વિમોક્ષાય. જો આહાર શુદ્ધ હશે, અહીંયા પાઠની વાત આવી
ત્યાં સમર્પણની વાત હતી ને, સમર્પિત ઉચ્છિષ્ટ, એનાથી અંતઃકરણ શુદ્ધ થશે. અહીંયા એમ કીધું કે આનો પાઠ કરવાથી અંતઃકરણ પણ શુદ્ધ થશે. અને અંતઃકરણ જો શુદ્ધ થઈ ગયું તો આપણું ભગવાનનું સ્મરણ એમાં દૃઢ થશે. ધ્રુવા સ્મૃતિ એટલે આપણને ભગવાનની સ્મૃતિ એકદમ સ્ટ્રોંગ થઈ જશે, દ્રઢ થઈ જશે, ક્યારેય ભૂલાશે નહીં. સિદ્ધિ શરણ સંસ્મૃતિ, જેમ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પાઠનું ફલ બતાવ્યું, પ્રભુના ચરણ કમળની સ્મૃતિ હંમેશા બની રહેશે. એમાં અહીંયા કહે છે કે અંતઃકરણના દોષના કારણે આપણને હંમેશા સ્મૃતિ નથી રહેતી, ભૂલી જાય થોડીક વાર. એટલે એવી ભૂલાઈ ન જાય. એટલે જો નિત્યનું આપણે સ્મરણ કરીએ આ રીતે તો અંતઃકરણમાં આપણો દોષ નિવૃત્ત થશે. અને નિવૃત્ત્યા તન્માર્ગ સ્વરૂપસ્ય હૃદય સ્ફુરણા, અને પછી આપણને માર્ગનું સ્વરૂપ છે એ હૃદયમાં સ્ફુરશે. સમજો, આ માર્ગનું સ્વરૂપ નથી સ્ફૂરતું ને એટલે આ કબાડા હાલે સંપ્રદાયમાં. માર્ગનું સાચું સ્વરૂપ જો સ્ફૂરતું હોય ભક્તિવર્ધનના પાઠ કરવાથી, તો આ જે મોકાણ જ ન થાય. આવી જે આ દૂષણો પુષ્ટિ ભક્તિ માર્ગમાં ફૂટી નીકળ્યા બધી જગ્યાએ, ગામે ગામ એ ન ક્યાં શું અંતઃકરણના દોષની નિવૃત્તિ થાય છે. અને પછી આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે એતન માર્ગ સ્વરૂપસ્ય હૃદય સ્ફુરણા. અને આ એતન માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગનું સ્વરૂપ હૃદયમાં સ્ફુરે છે. આ ભક્તિ માર્ગ કેવો છે, મહાપ્રભુજીના સિદ્ધાંત સમજમાં આવવા માંડે. એતન માર્ગ કેવો છે, આ પુષ્ટિ માર્ગ કેવો છે, એનું સ્વરૂપ આપણા હૃદયમાં સ્ફુરિત થાય. અંતઃકરણના દોષ નિવૃત્ત થાય પછી એતન માર્ગ સ્વરૂપ હૃદય સ્ફુરણાત એતન માર્ગસ્ય પુરુષોત્તમૈક પરત્વાત તદ્વારા સ્વસ્યાપી તત્સ્ફૂર્તો. એટલે આ માર્ગનું સ્વરૂપ સ્ફુરિત થાય પછી હૃદયની અંદર આ એતન માર્ગ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગના સ્વરૂપનું સ્ફુરણ થયા પછી એ માર્ગમાં જે पुरुषोत्तम में एक पर होने से उसके द्वारा स्वयं को भी पुरुषोत्तम की स्फूर्ति होने पर भक्ति मार्गी आचार्य के अंगीकार के सिद्ध होने से वैसे को भी अत्यंत निश्चल सुदृढ़ रति એટલે કે રસ ભાવ યુક્ત સ્નેહ હોતા હૈ, यह अर्थ है, यह तात्पर्य है. એટલે આ રીતે અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થવાથી એને એતન માર્ગી સ્વરૂપ, એતન માર્ગી સિદ્ધાંતો, એતન માર્ગનું જે સેવા કથા બધું જે બી અહીંયા ભક્તિવર્ધનીમાં સમજાવ્યું એ એને સ્ફુરણ થાય. અને એ સ્ફુરણ થવાથી પુરુષોત્તમ એક પર હોને છે, એટલે પુરુષોત્તમમાં જ પરાયણ રહે, પુરુષોત્તમમાં જ એની એક પરતા થાય, બીજામાં ન થાય. એમ અનન્ય નિષ્ઠા એમ પુરુષોત્તમમાં જ થાય. ધ્યાનથી સમજો કે નિરંતર આ રીતે આ ગ્રંથનું એ પાઠ કરે, અર્થાનુસંધાન પૂર્વક એનું ચિંતન કરે તો અંતઃકરણના દોષની નિવૃત્તિ થઈ જાય છે. અને પછી પુષ્ટિ ભક્તિ માર્ગના સ્વરૂપ એને સમજાય છે, એની સ્ફૂર્ણા થાય છે. અને એની સ્ફૂર્ણા થવાથી પુષ્ટિ ભક્તિ માર્ગ એ એકમાત્ર પુરુષોત્તમ પર જ હોવાથી, એટલે આ રીતે જેને ભક્તિ માર્ગની સ્ફૂર્ણા થાય ત્યારે એને એ સમજમાં આવે કે પુષ્ટિ ભક્તિ માર્ગ એકમાત્ર પુરુષોત્તમ પર જ હોવાથી, એટલે ભક્તિ માર્ગ દ્વારા પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. અને એના વડે પોતાને પણ પુરુષોત્તમની સ્ફૂર્તિ થતાં, તેમજ એને ભક્તિ માર્ગી આચાર્ય એટલે કે શ્રી મહાપ્રભુજી દ્વારા પોતાનો અંગીકાર સિદ્ધ હોવાથી તેવાઓને પણ સુદૃઢા એટલે કે અત્યંત નિશ્ચલા એટલે કે ચલાયમાન ન થાય એવી એમ સુદૃઢ એવી રતિ એટલે કે રસભાવયુક્ત પ્રેમ થાય છે એમ પ્રભુમાં. આ ભક્તિવર્ધનીના પાઠનું ફલ બતાવ્યું કે ભક્તિવર્ધનીનો પાઠ કરવાથી કેવી રીતના એક એક શબ્દને અર્થને અન્વય કરીને સમજીને અર્થાનુસંધાનપૂર્વક સમજવાથી એના અંતઃકરણના દોષ નિવૃત્ત થાય. અંતઃકરણના દોષ નિવૃત્ત થાય પછી એને ભક્તિ માર્ગનું સ્વરૂપ એને સ્ફૂર્ણા થાય. શું ભક્તિ માર્ગનું સ્વરૂપ? તો કે પુષ્ટિ માર્ગ એ એકમાત્ર પુરુષોત્તમ પરક જ હોવાની એવી એને સ્ફૂર્ણા થાય. એ રીતે થાય પછી એને પોતાને પણ એ રીતે પુરુષોત્તમની સ્ફૂર્તિ થાય. પછી એને ભક્તિ માર્ગી આચાર્ય શ્રી મહાપ્રભુજી દ્વારા પોતાનો અંગીકાર સિદ્ધ હોવાથી તેવાઓને પણ સુદૃઢ અને સર્વથી અધિક પ્રેમ પ્રભુમાં
સિદ્ધ થાય છે. એવી નિશ્ચલા ભક્તિ એને દ્રઢ નિશ્ચલા ભક્તિ સિદ્ધ થાય છે. એવી રતિ કેવી રસભાવયુક્ત પ્રેમ એને પ્રભુમાં સિદ્ધ થાય. પાઠ કરવાથી આ રીતે જો પછી પાઠ કરે પછી આ રીતે જીવન જીવે, કારણ કે પાઠ કરશે તો એને એક દિવસ એવો તો વિચાર આવે કે ભાઈ મહાપ્રભુજી જે અહીંયા આજ્ઞા કરી એ રીતે આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ એમ. રોજ પાઠ કરશે તો એક દિવસ એવો વિચાર આવશે. એટલે રટ્ટા લગાવવાની વાત નથી, પણ પાઠ કરીને પણ ભક્તિવર્ધનીને જીવવાની વાત છે, આપણા આચરણમાં મૂકવાની વાત છે, એવું તાત્પર્ય છે અહીંયા. ત્યાર પછી આમાં ષોડશ ગ્રંથ પરિચયમાં લાસ્ટમાં સરવાળે વાત એટલી જ છે કે અદૃઢ બીજ ભાવવાળા ભક્તને માટે બીજ ભાવને દ્રઢ કરવાનો ઉત્તમ ઉપાય એ છે કે પોતાના ઘરમાં અવ્યાવૃત થઈને ભગવત સેવા કરવી જોઈએ. ભગવત સેવા તથા ભગવત કથામાં તત્પર બની જવું જોઈએ. અને એ શક્ય જો ન હોય તો કેવલ ભગવત કથામાં પરાયણ બનીને બીજ ભાવને દ્રઢ કરવાનો પ્રયત્ન એને કરવો જોઈએ. અને જ્યારે સંસારાસક્તિ ઓછી થઈ જાય ત્યારે કાં તો ભક્તિ માર્ગી સંન્યાસ લેવો જોઈએ, અને વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે અન્યથા અન્ય ભગવદીઓ દ્વારા કરવામાં આવતી ભગવત સેવામાં પરિચારક બનવું જોઈએ. આખું એને સાર બતાવ્યું અહીંયા કે ભક્તિવર્ધનીનો સેન્ટ્રલ આઈડિયા શું ઘરમાં રહીને ભગવત સેવા કથા પરાયણ થવું જોઈએ. એ ન થઈ શકતા હોય તો શું કરવું, તો કે ભગવદીઓનો સંગ કરવો જોઈએ, ભગવત પરિચર્યા અને ભગવત કથા પરાયણ થઈને રહેવું જોઈએ. અને જ્યારે એવી સંસારાસક્તિ ઓછી થઈ જાય ત્યારે કાં તો એને ભક્તિ માર્ગી સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. જે આગળ કીધું ને કે ગેહસ્થાનમ વિનાશક ત્યાગમ કૃત્વા યતે દિયસ્તુ તદર્થાર્થિક માનસ. અને વ્યસન દશા સિદ્ધ થાય ત્યારે આ ભક્તિ માર્ગી સંન્યાસ ગ્રહણ કરવાની વાત ક્યારે, વ્યસન દશા જેને સિદ્ધ થઈ છે એને. અન્યથા જો વ્યસન દશા સિદ્ધ નથી થઈ તો ભગવદીઓ દ્વારા કરવામાં આવતી ભગવત સેવામાં પરિચારક બનવું જોઈએ, એટલે એની પરિચર્યા કરવી જોઈએ. એ પણ જો શક્ય ન હોય તો એવા સેવા કથા પરાયણ ભગવદીઓના સત્સંગનો લાભ તો લેવો જ જોઈએ. સત્સંગનો લાભ લેવા માટે ન તો એનાથી અધિક દૂર કે ન તો એનાથી અધિક સમીપ એવી રીતના રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકાંતવાસ એવી સ્થિતિમાં ઘણો લાભદાયક નથી. એકાંતમાં રહેવાનું ક્યારેય વિચારવું ન જોઈએ, પરંતુ ભગવદ વિશ્વાસ દ્રઢ રાખવો જોઈએ. દરેક કલ્પમાં ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવાના જ છે. દરેક પરિસ્થિતિમાં પ્રભુ એના ભક્તોની રક્ષા કરે જ છે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરીષ્યતિ ન સંશય. ભગવાન તો ચારે તરફથી રક્ષા કરશે જ, એમાં કોઈ સંશય નથી. આ બધાય ભગવત શાસ્ત્રોનું સૌથી ગૂઢ રહસ્ય છે. તેનો સારી રીતે અભ્યાસ કરીને સમજપૂર્વક હૃદયમાં ધારણ કરવા વાળાની ભગવાનમાં રતિ દ્રઢ થાય છે. એટલે આ રીતે જો કોઈ એનો સારી રીતે પાઠ કરશે તો એને ભગવાનમાં એવી રતિ ધીરે ધીરે દ્રઢ થશે. અહીંયા આ રીતે ભક્તિવર્ધની ગ્રંથ સંપન્ન થાય છે. અને છેલ્લે 5 શ્લોકથી ગોકુલનાથજી સમાપન મધુરેણ સમાપનમાં 5 શ્લોક કે છે એનો આપણે પાઠ કરશું. છેલ્લા 5 શ્લોક એમાં સમાપનમાં આપ આજ્ઞા કરે છે. અનુષ્ટુપ છંદમાં જ છે. પિતૃપાદનખાલોક પ્રકાશિત ધિયા મયા સ્વાચાર્ય ચરણાખ્યેન વિવૃત્તા ભક્તિવર્ધિની કૃપયા પિતૃપાદાબ્જૈર્દત્તા મે યાદૃશીમતી તન્મયા વિવૃતમ ભક્તિર્વૃદ્ધિશાસ્ત્રમ સુદુર્લભમ યદ્યપિ ઈશ્વરવાક્યાની દુર્બોધાની સદા સ્વતઃ તત્કૃપાતો યથા બોધમ નિવૃત્તાની ન ચાન્યથા બુદ્ધિદોષેણ યદ્યત્ર વ્યાકૃતો ચૈદ્વિપર્યય ક્ષમન્ત્વાચાર્યચરણા સ્વકીયેષુ દયાલવઃ
શ્રીવલ્લભેન રચિતાયા વિવૃત્તિ ભક્તિવર્ધિન્યા ચિત્રમ સમસ્તે લોકે સંજાતા ભક્તિવર્ધિની સાપી. એમાં શ્રી ગોકુલનાથજી કહે છે, પિતૃપાદ નખ લોક પ્રકાશ અતિ ધિયામયા. એટલે પિતૃચરણ શ્રી ગુસાઈજી, એવા શ્રી ગુસાઈજીના ચરણ નખ ચંદ્રની કાંતિથી પ્રકાશિત બુદ્ધિ વડે સ્વનિજ આચાર્ય ચરણ, એટલે કે સ્વનિજ આચાર્ય ચરણ તરીકે, એટલે કે નિજ સેવકની અંદર પ્રસિદ્ધ એવા શ્રી મહાપ્રભુજી દ્વારા રચાયેલી આ ભક્તિ વર્ધની વિવૃત્તિ સંપન્ન થઈ. એટલે ગોકુલનાથજી અહીં શું કહે છે કે મેં જે બી આગી ગ્રંથની વ્યાખ્યા લખી એ મારા સામર્થ્યથી નથી લખી, પણ ગુસાઈજીને ચરણ કમળના નખચંદ્રની એની જે કાંતિ છે એનાથી પ્રકાશિત મારી બુદ્ધિ છે એટલે મેં આ લખી. એમ મારા ઓલાથી નહીં, એમ પણ ગુસાઈજીના ચરણ કમળની નખચંદ્રની જે પ્રકાશ છે, કાંતિ છે, એ પ્રકાશિત બુદ્ધિ વડે મેં આ ગ્રંથની વ્યાખ્યા લખી છે. स्वाचार्य के नामावली भक्ति वर्धनी की विवृत्ति मेरे द्वारा की गई है. मतलब कि पितृचरण के नख चंद्रमा के आलोक से प्रकाशित बुद्धि द्वारा स्वाचार्य चरण के नाम वाली એટલે મહાપ્રભુજી આચાર્ય ચરણના એને દ્વારા પ્રગટ થયેલી आचार्य चरण के नाम वाली भक्तिवर्धनी की विवृत्ति मेरे द्वारा की गई है. मतलब मैं गुसाई जी ની કૃપાથી આ ભક્તિવર્ધનીની ટીકા લખી છે. અને પિતૃચરણૈક અને કૃપયા પિતૃપાદાબ્જર દત્તા મેં યાદૃશીમતી તન્મયા વિવૃત્તિમ ભક્તિ વૃદ્ધિ શાસ્ત્રમ સુદુર્લભમ. એટલે શ્રી ગુસાઈજીના ચરણ કમલે કૃપા કરી અને મને જે પ્રકારની બુદ્ધિ આપી એ બુદ્ધિ વડે મેં અતિશય દુર્લભ એવું આ ભક્તિશાસ્ત્રનું ભક્તિ વૃદ્ધિનું શાસ્ત્ર મેં વર્ણન કર્યું. શ્રી ગુસાઈજીની કૃપાથી જેવી એને મને આ મતિ આપી, મતલબ જેવી બુદ્ધિ મને પ્રેરણા કરી, એવી રીતના મેં આ ભક્તિશાસ્ત્રનું ટીકા લખી છે અને એ બહુ સુદુર્લભ છે, એટલે અતિ દુર્લભ છે એવું આ ભક્તિ વૃદ્ધિનું શાસ્ત્રનું મેં વિવરણ કર્યું છે. કેવી રીતના? તો કે ગુસાઈજીના ચરણ કમળની કૃપાથી અને મને જે પ્રકારે એને બુદ્ધિની પ્રેરણા કરી એ રીતે મેં કર્યું છે. પછી ગોકુલનાથજી એમ કહે છે કે તત્કૃપા તો યથા બોધમ નિવૃત્તાની ન ચાન્યથા બુદ્ધિ દોષેણ યદ્યત્ર વ્યાકૃતો ચેદ વિપર્યય. ચોથો શ્લોક છે ને? હા, ત્રીજો. એટલે યદ્યપિ ઈશ્વર વાક્યાની દુર્બોધાની સદા સ્વતઃ તત્કૃપા તો યથાબોધમ વિવૃત્તાની ન ચાન્યથા. યદ્યપિ ઈશ્વરના વાક્યો એવા હોય કે દુર્બોધ હોય. એમ ઈશ્વર એટલે શ્રી મહાપ્રભુજીના આ ભક્તિવર્ધની મહાપ્રભુજીનો ગ્રંથ છે ને, મહાપ્રભુજી દ્વારા પ્રકટિત છે. તો યદ્યપિ ઈશ્વર વાક્ય જે છે એ સ્વતઃ સદા દુર્બોધ હોય છે, એટલે સરળતાથી જાણી ન શકાય એવા હોય છે. એમ છતાં પણ જે પ્રકારે બોધ થાય એ પ્રકારે શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે એમની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ મેં આ વિવરણ મારાથી થયું છે, બીજા કોઈ પણ કારણે નહીં. એટલે ન ચ અન્યથા, એટલે બીજા કોઈ પણ કારણે નહીં. મતલબ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ હું આ વર્ણન કરી શક્યો છું. એટલે કૃપા અતિરિક્ત અન્ય કોઈ કારણ અહીં નથી. કૃપા જ એક કારણ છે એવું તાત્પર્ય છે. પછી ચોથા શ્લોકમાં બહુ સુંદર વાત ગોકુલનાથજી કહે છે કે બુદ્ધિ દોષેણ યદ્યત્ર વ્યાકૃતો ચેદ વિપર્યય ક્ષમંત્વાચાર્ય ચરણા સ્વકીયેસુ દયાલવા. એટલે એમાં પણ મારી બુદ્ધિના દોષને કારણે જો કાંઈ આ વિવરણમાં કાંઈ વિપરીત કહેવાઈ ગયું હોય, કાંઈ વિપરીત વ્યાખ્યાન થયું હોય, તો પોતાના નિજજનોમાં અતિશય દયાળુ, એટલે નિજજનો ઉપર અતિશય દયાળુ એવા શ્રી મહાપ્રભુજી મને ક્ષમા કરો.
ને કંઈ વિપરીત વ્યાખ્યાન થયું હોય, અન્યથા કાંઈ મારી બુદ્ધિ પ્રમાણે બુદ્ધિ દોષને કારણે કાંઈ થયું હોય, તો મહાપ્રભુજી કેવા છે કે ક્ષમંતુ આચાર્ય ચરણા સ્વકીયેસુ દયાલવ, એટલે પોતાના સ્વકીય ભક્તો ઉપર તો દયાળુ જ રહે હંમેશા, અતિશય દયાળુ જ છે મહાપ્રભુજી. એવા શ્રી મહાપ્રભુજી ક્ષમંત્વા, મહાપ્રભુજી ક્ષમા કરે. બુદ્ધિ દોષ વસાત એમ. એટલે છેલ્લે મહાપ્રભુજી મને ક્ષમા કરે, ક્ષમા યાચના કરી છે છેલ્લે. જોકે આમાં ક્યાંય છે નહીં એવું, પણ મોટાઓની આ મહાનતા છે કે ભાઈ દિનતા પ્રગટ કરે છે, એની મહાનતા છે. લાસ્ટ શ્લોકમાં કહે છે કે શ્રી વલ્લભેન રચિતાયા વિવૃત્તિર ભક્તિવર્ધિન્યા ચિત્રમ સમસ્તે લોકે સંજાતા ભક્તિવર્ધનીમ સાપી. એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભેન એટલે ગોકુલનાથજી વડે જે ભક્તિવર્ધનીની વિવૃત્તિ કરાય એ સમસ્ત વિશ્વમાં આશ્ચર્યરૂપ બની ગઈ અને એ ભક્તિ વધારનાર બની. એમ લાસ્ટમાં શું કીધું? શ્રી વલ્લભ દ્વારા રચિત ઈસ ભક્તિવર્ધની વિવૃત્તિ, વિવૃત્તિ એટલે ટીકા, વલ્લભ એટલે શ્રી ગોકુલનાથજી, કારણ કે ગોકુલનાથજીનું નામ વલ્લભ છે. એ સમસ્ત લોક में आश्चर्य हुआ एवं भक्तिवर्धनी भक्ति की वर्धन हो गई. ભક્તિવર્ધની છે એ ભક્તિને વધારવા વાળી થઈ ગઈ. એમ જેમ નામ રત્નાખ્યામાં છે ને કે કૃતિ વિજય તે તરામ, આ કૃતિ છે હંમેશા બધી જગ્યાએ વિજયને પ્રાપ્ત કરે. એમાં અહીંયા કહે છે ગોકુલનાથજી પણ કે આ ભક્તિવર્ધની છે એ ભક્તિનું વર્ધન કરનારી થઈ ગઈ. હવે એક થોડો ખુલાસો બીજો એક અહીંયા હતો એને કરી દો કે ભક્તિ અને પ્રેમ જે છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. બધા લોકોની માન્યતા એવી છે કે ભક્તિ ને પ્રેમ એક હોય, પણ હકીકતમાં ભક્તિ ને પ્રેમ એક નથી. ભક્તિ અલગ વસ્તુ છે, પ્રેમ અલગ વસ્તુ છે. એવું પુરુષોત્તમજી અહીંયા 47માં પેજ ઉપર સમજાવ્યું. એ થોડું છૂટી ગયું હતું, પાછું આગળ મહાપ્રભુજીની ગોકુલનાથજીની કૃપાથી યાદ આવી ગયું. 47મું પેજ કાઢો, એમાં પુરુષોત્તમજી એને છૂટું પાડીને સમજાવ્યું કે ભાઈ ભક્તિ અલગ છે, પ્રેમ અલગ વસ્તુ છે. આજે બધાની મેન્ટાલિટી એવી છે કે પ્રેમ એટલે ભક્તિ, એમ એવું નથી. એમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે. એમાં એમાં ઉપરથી જે બીજો પહેર્યા છે ને યથા ભક્તિ પ્રવૃત્તા વાળો, એમાં ઉપરથી ને 2, 4, 6 ને 7મી લીટી જો એમાં એને શંકા ઉઠાવી છે કે स्नेह मन का प्रत्यक्ष गम्य है. इस सांडिल्य सूत्र भाष्य में स्वप्नेश्वाचार्य द्वारा व्यवस्थापन करने से स्नेह ज्ञान आदि से अतिरिक्त मन का विशेष धर्म, એટલે સ્નેહ છે એ જ્ઞાનમાં એને ખપાવી ન શકો. સ્નેહ એક અલગ વસ્તુ છે. ज्ञान आदि से अतिरिक्त मन का विशेष धर्म है. एवं ऐसा होने पर मात्र स्नेह ही भक्ति है, यह शंका नहीं करनी. એટલે કોઈ એમ કહે કે ભાઈ સ્નેહ એનું નામ જ ભક્તિ, તો એવી એ ઉચિત નથી. એમ સ્નેહ અલગ વસ્તુ છે, ભક્તિ અલગ વસ્તુ છે. અને શાસ્ત્રના પ્રમાણથી પુરુષોત્તમજી એને સમજાવે છે. ધ્યાનથી સમજો કે ગોપ્ય કામાત, આ શ્લોકમાં આપ્યો છે ટેક્સ્ટમાં, જો ગોપ્ય કામાત ભયાત કંસો દ્વેષાત ચૈદ્યાદયો નૃપ સંબંધાદ વૃષ્ણય સ્નેહ સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો ઇત્યાદિ સપ્તમસ્કંધીય નારદ વાક્ય. સપ્તમસ્કંદ 1લો અધ્યાય 30મો શ્લોક, એમાં નારદજી આ વાક્ય કહે છે. શું? ગોપીજનો ભગવાનને કામથી પ્રાપ્ત કરી ગયા, કંસ ભયથી, શિશુપાલ દ્વેષથી, યદુવંશીઓ પરિવારના સંબંધથી. આપને સ્નેહ છે ઓર હમને ભક્તિ છે. તો આપને યાની પાંડવોને સામે નારદજી જે કહી રહ્યા છે, અલા આ નારદ વાક્ય છે ને, નારદજી કોને આ કહે છે? નારદજી યુધિષ્ઠિરને પાંડવોને કહે છે. એ કીધું ને ઇતિ સપ્તમ સ્કંદ નારદ વાક્ય. સપ્તમ સ્કંદમાં નારદજી આ વાત પાંડવોને કહે છે.
તો પાંડવોને એમ કહે છે કે ભાઈ સ્નેહાદયુયમ, તમે ભગવાનને સ્નેહથી પ્રાપ્ત કરી, અને વયમ ભક્ત્યા એમ કીધું, અમે ભક્તિથી. એમ તો જુઓ ત્યાં બેયને અલગ પાડ્યા, સ્નેહ અને ભક્તિ. સ્નેહાદયુયમ ભક્ત્યા વયમ. નહીતર તો એમ કહેત ને ભાઈ સ્નેહાદયુયમ વયમ સ્નેહાદ, બંને સ્નેહથી, અથવા તો બે ભક્તિથી એમ કહી દે, સ્નેહાદયુયમ અને વયમ સ્નેહ. એમ નહીં કહેતા, અહીંયા કીધું સ્નેહાદયુયમ, તમે સ્નેહથી, વયમ ભક્ત્યા વયમ, અમે ભક્તિથી. એમ તો અહીંયા જુઓ ભક્તિ અને સ્નેહને અલગ બતાડ્યા. એને અહીં પુરુષોત્તમજી ખુલાસો કરે છે કે ઈસ શ્રીમદ ભાગવત के सप्तम स्कंदी नारद वाक्य में भक्ति एवं स्नेह की निर्देश यानी कि भेद से विरोधापत्ति होने के कारण श्रीमद् भागवत के आपने स्नेह से और हमने भक्ति से, इस वाक्य से स्नेह एवं भक्ति दो पृथक वस्तुएं हैं. ધ્યાનથી સમજો. સ્નેહ અલગ વસ્તુ છે અને भक्ति अलग वस्तु है. यह सिद्ध हो रहा है. अतः श्री पुरुषोत्तम जी कह रहे हैं कि मात्र स्नेह ही भक्ति है ऐसा नहीं मानना चाहिए. स्नेह भक्ति है એવું ક્યારે न मानવું જોઈએ. एवं कहे पंचरात्र स्मृति आदि में कहे गए एवं उनके विशेषणों के વ્યર્થ હોને કી આપત્તિ હોએગી. એટલે જો તમે સ્નેહને જ ભક્તિ માનશો તો પછી પુરાણોમાં અને પંચરાત્રમાં જે ભક્તિની વ્યાખ્યા આપી, મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ, તો એની ઉપર આપત્તિ આવશે અહીંયા. સમજે ને? તો એ વ્યર્થ થઈ જશે. એમ આ જે વ્યાખ્યાઓ આપી ને ભક્તિની, એ વ્યર્થ થઈ જશે. અતઃ જીતને વિશેષણો से વિશિષ્ટ સ્નેહ से वही भक्ति में रूढ़ है. એટલે વિશિષ્ટ પ્રકારનો સ્નેહ, એનો મતલબ ભક્તિ. ન કેવલ સ્નેહ ही ભક્તિ है, यह નિશ્ચય સમજના. એટલે કેવલ સ્નેહ ભક્તિ નથી, પણ મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ થવો એનું નામ ભક્તિ. એની વર્ધનીના ઉપાયો અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાય. તો આ રીતે અહીંયા આપણો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગ્રંથ અહીંયા સંપન્ન થયો. તમારા કાંઈ એમાં પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આપણે લેસન લઈ લઈએ. ભક્તિવર્ધન એનું લેસન લેવાનું છે. 5 શ્લોક છે. કેટલા હે?